જે પણ સ્થાન પર ખેતી સાથે સંકળાયેલા છો એમાં આપને એટલું બધું નવીનીકરણ સાથેનું ફક્ત જ્ઞાન નહીં પણ પ્રેક્ટિકલ. હમણાં ફર્સ્ટ પ્રેક્ટિકલ તમારી સામે થવા જઈ રહ્યો છે કે આપણે બધા જે લોકો ચાહે ખેતી સાથે સંલગ્ન છીએ અથવા તો ગ્રામ સેવક શ્રી છીએ અથવા તો એગ્રીકલ્ચર કે બાગાયત વિભાગ સાથે જોડાયેલા છીએ કે ખેડૂત પોતે છીએ, અમે પણ અહીંયા ખેડૂત જ છીએ અને અમે તમારી સમક્ષ ફક્ત 45 મિનિટમાં એવી સરસ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ભાઈઓ અને બહેનો, ફર્સ્ટ ઓફ ઓલ પહેલી વાત જે તમારી સમક્ષ રાખી રહ્યો છું એ છે કે આપણને બંનેની જરૂર પડવાની છે. ખાલી આધુનિકતાની પણ જરૂર નથી, ખાલી આધ્યાત્મિકતાની પણ જરૂર નથી. આપણને આધ્યાત્મિકતા સાથે આધુનિકતાની જરૂર છે આપણી ખેતીમાં પણ. અને આધુનિકતા લાવવા માટે આપણી પાસે ટેકનોલોજી, સાયન્સ એટલે કે વિજ્ઞાન, જ્ઞાન અને ટેકનોલોજી આનું ભરપૂર જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે. અને આ જ્ઞાન વિજ્ઞાન શું છે એની આપણે હમણાં જ એક પ્રેક્ટિકલ વાત કરીશ. મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, આપ લોકો મોટામાં મોટી જે તકલીફ સહન કરી રહ્યા છો એ કદાચ આપણા ખેતરમાં નીચે બોરવેલમાં પાણી હશે, પણ પાણી હોય છતાંય આપણે મોલને પાણી, આપણા માલને, ખેતીવાડીના પાકને પાણી પૂરતું અથવા સમયે ના આપી શકીએ. એનું કારણ શું હશે અને એ કારણમાંથી બહાર નીકળવાનું નિવારણ શું? તો આપની સમક્ષ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ મૂકી રહ્યા છીએ જેથી આપ લોકોનું મન અને બુદ્ધિ અહીંયા એકાગ્ર થઈ જાય. મહર્ષિભાઈ એક વસ્તુ આપને દેખાડશે જેની વિશે આપણે અત્યારે થોડું જાણ પ્રાપ્ત કરશું. ભાઈઓ, પાણી વગર ખેતી થાય નહીં, રાઈટ? અને પાણી તમે લોકો જે કોઈ પણ પાકને આપતા હશો, જો ટપક ન હોય, ફુવારો સિસ્ટમ ન હોય તો તમે છૂટું પાણી આપતા હશો. અને છૂટું પાણી આપો તો તમે લગભગ ઘઉં હોય તો દર 15 દિવસે પાણી પાવ, દિવેલા હોય તો આટલા દિવસે પાણી પાઈએ. દરેક પાકમાં પાણીનું તમારું એક માનસિક નક્કી કરેલા પરિમાણો છે, જેવી રીતે આટલા દિવસે આમ, નહીં તો પછી છોડવો સાવ કરમાવા આવે, પાણીનું સ્ટ્રેસ હોય ત્યારે આપણે પાણી પાતા હોય છે. પણ શું એવું સંભવ છે કે આપણે છોડને માટલું આપી દઈએ? શું એવું સંભવ છે આપણે છોડને માટલા સાથે સાથે પાણીનું માટલું, એની સાથે ભોજન પણ આપી દઈએ? ભાઈઓ અને બહેનો, આ જ વિજ્ઞાન છે, આ જ્ઞાન છે. આપણે કોઈ દિવસ એવું નથી વિચાર્યું. આપણને તો તરસ લાગે એટલે દર 3 કલાકે 4 કલાકે અડધો ગ્લાસ પાણી પી લઈએ છીએ. આપણું ફિઝિયોલોજિકલ ફંક્શન એટલે અંદરની જે પ્રક્રિયાઓ છે ચયાપચયની, એમાં આપણને જ્યારે તરસ લાગે, સિગ્નલ મળે એટલે ફટ લઈને આપણે માટલા પાસે જઈને પાણી પીએ. અને આપણને ભૂખ લાગે તો રસોડામાં જઈને ગરવું ખોલીને એક રોટલી અને ગોળ ખાઈ શકીએ. પણ રોપાને આવું મકાઈ તમે વાવી છે, દિવેલા વાવ્યા છે, એને ભૂખ લાગી હોય, એને તરસ લાગે તો તમે શું કરો? ના, તમે તો 15 દિવસે જ આપવાના છો. એનું ફિઝિયોલોજિકલ ફંક્શન્સ. એટલે ભાઈઓ અને બહેનો, અત્યારનો સમય છે આધ્યાત્મિકતા સાથે જ્ઞાન અને વિજ્ઞાનનો બરાબર સમન્વય. તો જુઓ, અહીંયા એક ટેકનોલોજી તમને દેખાડવા જઈ રહ્યા છે, એની વિશે મહર્ષિભાઈ વાત કરશે. હું પહેલાં અમારી ટૂંકમાં, બહુ જ ટૂંકમાં 1 મિનિટમાં મારી ઓળખાણ આપી દઉં. મારું નામ મહર્ષિ છે દવે સાહેબ. અમે એક ટીમને રિપ્રેઝેન્ટ કરીએ છીએ જેનું નામ છે ફાર્મબ્રિજ. અને મેં પોતે જો મારું ભણતરની વાત કરું તો મેં ખેતીવાડીમાં વિસ્તરણની મેં MBAની ડિગ્રી લીધી છે.
ખેતીવાડીનું વિસ્તરણ એટલે આપ સૌને ખબર હશે, ઘણા બધા ગ્રામ સેવકોને અધિકારીઓ પણ છે કે જે યુનિવર્સિટીમાં, કૃષિ યુનિવર્સિટીમાં, પ્રાઇવેટ કંપનીઓમાં જેટલા પણ ખેતીવાડીના વૈજ્ઞાનિકો છે અને જે નવી નવી સંશોધન એ લોકો કરી રહ્યા છે, ચાહે તે પાક માટેનું હોય, ચાહે તે નવું બિયારણ હોય, ચાહે તે કોઈ એવી ટેકનોલોજી જે ખેડૂતોને કામ લાગે, એ જેનું પણ સંશોધન થઈ રહ્યું છે, એ જે વૈજ્ઞાનિકો કરી દે છે એ તો ગામડે ગામડે ફરતા નથી પોતાનું સંશોધન કહેવા માટે, તો એના માટે વિસ્તરણની બહુ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. અને આજે તમને એવી નવી ટેકનોલોજીઓ અહીંયા અમારા વિડીયો વડે પણ અમે દેખાડશું, જે તમને એવું નવાઈ લાગશે કે બરોડા જિલ્લાના જ ખેડૂતો આ બધી ટેકનોલોજી વાપરી રહ્યા છે અને હજી કદાચ તમને એની જાણ પણ નથી. એવી બધી ટેકનોલોજી અહીંયા તમને જાણવામાં આવશે. અને એ કેવી રીતે મળશે, ક્યાંથી મળશે, એના પણ તમારા ઘણા બધા પ્રશ્નો તમારા હશે, એ પણ અમે જે છે જણાવશું. હવે વાત થઈ રહી હતી પાણીની. અમે ટોટલ, આજે અમારી ટીમ છે એ ટોટલ અમે 8 રાજ્યોમાં કામ કરીએ છીએ. જો આપણે અત્યારે બરોડાની વાત કરીએ, બરોડામાં જે ચોમાસાનો જે વરસાદ છે, જો એની જે એમએમની જે આપણે ગણીએ કે કેટલા એમએમ વરસાદ વરસ્યો હતો ગયા વર્ષે, તો એ 800 એમએમની આજુબાજુ વરસાદ વરસ્યો હતો. છતાંય આપણામાંથી કેટલા બધા ખેડૂતોને એ વરસાદ જે છે ઓછો લાગે છે કે આ વરસાદ જો હજી વધારે વરસે કે હજી વધારે ક્યાંયથી અમને પાણી મળે ને તો અમારી ખેતી જે છે હજી સુધરે. હવે અમે બીજું એક રાજ્યની વાત કરું, મધ્યપ્રદેશમાં બુંદેલખંડમાં, ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડમાં કામ કરીએ છીએ, જે મધ્ય ભારતનો ભાગ છે. ત્યાં 900 એમએમ વરસાદ છે, તો પણ બધા ખેડૂતોને એવું લાગે છે કે અમારે ત્યાં પાણી ઓછું છે. જો પાણી વધારે જો હશે ને અમને ક્યાંયથી સ્ત્રોત મળે તો અમે બહુ જ સરસ હજી ખેતી કરી શકીએ. અમે બિહારની વાત કરું, બિહારમાં અમે જઈએ છીએ, ભાગલપુર એક જિલ્લો છે, ત્યાં 1100 એમએમ વરસાદ છે, પણ છતાંય ખેડૂતો કહે છે પાણી ખૂબ જ ઓછું છે. તેલંગાના એક રાજ્ય છે, ત્યાં રામાગુંડમ જગ્યાએ અમે જઈએ છીએ, ત્યાં 1300 એમએમ વરસાદ છે તેલંગાનામાં, તો પણ ખેડૂતો કહે છે સાહેબ પાણી ઓછું છે. તો આપણે જો એને બારીકીથી જો અમે જોઈએ તો મારા હિસાબ પ્રમાણે આપણી પાસે પાણી ઓછું નથી, પાણી પૂરતું છે, પણ એનો જે વપરાશ છે એ જે છે આપણે એમાં થોડી જે છે ચૂક ખાઈ જઈએ છીએ, અને એમાં જ આપણને વિજ્ઞાન મદદ કરવા આવી રહ્યું છે. હવે અત્યારે કલેક્ટર સાહેબ, જિલ્લા એડમિનિસ્ટ્રેશન જે છે અહીંયા આપણી સાથે બેઠા હતા કલેક્ટરશ્રી, એ જ જિલ્લા એડમિનિસ્ટ્રેશનનો ગયા વર્ષનો આંકડો છે કે બરોડા જિલ્લામાં 800 એમએમ વરસાદ, એવરેજ વરસાદ વરસ્યો હતો. એટલે આપ સૌ જે પણ ગામોથી આવ્યા છો, તમારી દર 1 એકરમાં 800 એમએમ એવરેજ વરસાદ ચોમાસામાં વરસ્યો હતો. હવે જો કોઈને ગણિત ખબર હોય, મીટર અને એમએમનો જે તફાવત, જેમને ના ખબર હોય એ હું કહીશ, અને જેમને ખબર હશે એ હું આપને વિનંતી કરીશ, તમે બધા કેલ્ક્યુલેટર કાઢો, પોતાનો મોબાઈલ કાઢો અને એમાં કેલ્ક્યુલેટર ખોલો. હું હજી બધાના ખિસ્સામાંથી મોબાઈલ નીકળતા નથી જોઈ રહ્યો. ઓકે, કેલ્ક્યુલેટર બધાએ ખોલી લીધું. હવે હું તમને જે આંકડા કહું એ આંકડા એની અંદર તમે નાખજો. 800 એમએમ વરસાદ વરસ્યો છે. આપ ચાહે પાદરા તાલુકાથી હો, કરજણ તાલુકાથી હો, જ્યાંથી પણ હો, એવરેજ 800 એમએમ વરસાદ વરસ્યો છે. 1 મીટરમાં કેટલા એમએમ હોય? 1000 એમએમ હોય. તો જો 800 એમએમને આપણે મીટરમાં પરિવર્તિત કરવું હશે તો એને આપણે 1000 વડે, 800 ને 1000 વડે એનો ભાગાકાર કરવું પડશે, તો એને 0.8 એનો આંકડો આવશે. એનો મતલબ તમારા ગામમાં ગયા ચોમાસામાં 0.8 મીટર વરસાદ વરસ્યો છે. એ 0.8 મીટર એટલે શું? આ જો જમીન છે તો જમીનથી આટલી હાઈટ સુધીનો વરસાદ તમારા ગામમાં જે છે એ વરસ્યો છે, ચાહે બરોડા શહેર હોય, ચાહે આપનું ગામ હોય. તો 0.8 આપ કેલ્ક્યુલેટરમાં નાખો. પછી આપણે જો 1 એકરનો એરિયા ગણીએ, જો સ્ક્વેર મીટરમાં એનો એરિયા ગણીએ તો એ આવે 4400 સ્ક્વેર મીટરનો દર 1 એકર થાય. તો આ જે 0.8 તમે લખ્યું છે એનો ગુણાકાર કરો 4400 સાથે. શું આંકડો આવ્યો? કોઈ મને જણાવશે? 3525, 3520. ઓકે, તો આપણે પોઈન્ટ વાળું કાઢી નાખીએ. 3520 એક આંકડો ચાલીએ. એનો મતલબ એ આપણું શું નીકળ્યું? એ આપણું અંગ્રેજીમાં આપણે કહેવાય વોલ્યુમ. કેટલો વરસાદનો વોલ્યુમ એ 1 એકરમાં વરસ્યું છે, જેનું યુનિટ હશે ઘન મીટર, મીટર ક્યુબ. હવે
જેમને ખ્યાલ હશે 1 મીટર ક્યુબમાં કેટલા લીટર હોય? 1000 લીટર હોય. તો આને ફરીથી તમે 1000 વડે છેલ્લી વાર હજી એક કેલ્ક્યુલેશન કરો, આનો ગુણાકાર કરો પાછો 1000 સાથે, તો આપણને મળશે કે કેટલા લીટર તમારે 1 એકરમાં વરસ્યું છે ગયા વર્ષે. તો 3520 ને જો આપણે 1000 સાથે ગુણાકાર કરશું તો 35,20,000 લીટર થશે. થાય છે બધાના કેલ્ક્યુલેટરમાં? તો હવે તમે વિચારો, આપણા દર 1 એકરમાં ફક્ત ચોમાસામાં 35,20,000 લીટર વરસાદ વરસ્યો છે, પાણી વરસ્યું છે. શું એ ઓછું છે? જો કોઈ ખેડૂતને એવું લાગતું હોય કે 35 લાખ લીટર ઓછું છે, એ આંગળી ઊંચી કરે. નથી. બરાબર? હવે આપણને તકલીફ ક્યાં પડે છે કે આજે વરસાદ વરસ્યો છે એ કાં તો જમીનની નીચે ઉતરી જાય છે, નહીતર પછી શું થાય છે કે વહી જાય છે. પણ આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી હોય કે જે જમીનમાં જે ભેજ જે છે એને બરાબરનું પકડીને રાખે, તો આપણે ઘણા બધા લીટરો, ઘણા બધા લાખો લીટરો જમીનની અંદર આપણે એને સંગ્રહ કરીને રાખી શકીએ. અને એ જ ટેકનોલોજી હું આપને દેખાડવા જઈ રહ્યો છું. આ જે કાચનો ગ્લાસ છે, આપ જોતા હશો કે આમાં એક સફેદ કલરનું પાવડર જેવું છે, દેખાય છે બધાને? બરાબર? હવે આનું જે નામ છે, આ જે પદાર્થ છે, એ આપણા જ કૃષિ વૈજ્ઞાનિકોએ જે ICAR, કારણ કે જે ગ્રામ સેવક ને આત્મા પ્રોજેક્ટથી જે લોકો અહીંયા બીજા અધિકારીઓ હશે એમને ખબર હશે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR દિલ્હી ના જ કૃષિ વૈજ્ઞાનિકોએ આનું આવિષ્કાર કર્યું છે. આને કહેવાય છે હાઇડ્રોજેલ. હાઇડ્રોજેલ આનું કામ એ છે કે જ્યારે પણ આ પાણીના સંપર્કમાં આવે તો પોતાની ક્ષમતાથી 250 ગણું મોટું થઈ જાય પાણીને પકડીને. હવે જે મેં 2 ચપટી નાખી હતી એમાં જે પાણી નાખ્યું હતું એ ટોટલી હાઇડ્રોજેલે પકડી લીધું છે. હવે આ જો હાઇડ્રોજેલ આપણા પાયામાં જમીનની અંદર વાવેતર વખતે હશે, અને આ ગ્લાસ નાનો છે, બાકી આની ક્ષમતા ખૂબ જ વધારે છે. આના કરતાં ડબલ ગ્લાસ હોત એટલું જ હાઇડ્રોજેલ જે છે આખું ગ્લાસ પાણી એ પકડવાની ક્ષમતા રાખે છે, કદાચ એના કરતાં પણ વધારે. તો જો આ હાઇડ્રોજેલ પાયામાં હશે તો જેટલું પણ એની ક્ષમતા છે, જેટલો વરસાદ પડે છે, અને આપણા બિયારણ સાથે જ્યારે વાવ્યું હશે તો આપણું જે રૂટ ઝોન છે, મૂળિયા જે છે, એની આજુબાજુ આ ભેજ જે છે એ પકડીને રાખશે. અને પછી એ ક્યારે ભેજ છોડશે? જ્યારે જમીનમાં કદાચ 2 વરસાદ, ગયા વર્ષે એવું થયું હતું, આખો જુલાઈનો, ઓગસ્ટનો મહિનો જે હતો એમાં વરસાદ ખૂબ જ ઓછો પડ્યો હતો, પાક ફેલ જવાના ચાન્સીસ હતા. ત્યારે જ્યારે જમીન તમારી સુકાય, ગોરાડું જમીન છે, ભેજ પકડવા નથી, તો આ હાઇડ્રોજેલ જે છે આમાંથી ભેજ જે છે એ રિલીઝ થશે. અમે અહીંયાથી ગ્લાસ જે છે આમ આગળ વધારીએ છીએ, બધા એમાં આ હાઇડ્રોજેલ જોઈને તમારે હાથ નાખો તો હાથ પણ નાખી શકશો. જો એને પાણી કીધે પકડ્યું છે, અને બધાને એ પાસ ઓન કરે. ઓકે, એક બીજું માઇક પણ આપજો ને હોય તો. અચ્છા, હવે આ તો જસ્ટ આમાં બહુ બિઝી નહીં રહેતા, અહીંથી ઘણી બધી થશે. આ તો એક નમૂનો હતો. ભાઈઓ અને બહેનો, આપણે એમ વિચારીએ કે નેધરલેન્ડમાં આટલા ઘઉં એકરે થાય, યુએસએમાં આટલા ઘઉં આમ થાય, અહીંયા આટલા સફરજન 1 હેક્ટરમાં ઉગે. આ બધાનું કારણ શું હશે? ઘણા બધા પરિબળો હોય, પણ આપણે કેમ પાછળ હોઈએ? આપણે કેમ પાછળ હોઈએ? એનું મુખ્ય કારણ છે ને ભાઈઓ, આપણે આપણા રોપાઓને એટલો ભાવ નથી આપતા. આપણે આપણી ખેતી, આપણી જમીનને બહુ મિકેનિકલી જોવા માંડ્યા છે. આપણે એની સાથેનો જે સંબંધ છે ને દિલનો, એ ઘણો વીક થઈ ગયો, કમજોર થઈ ગયો છે, હે ને ભાઈઓ? તો હવે શું કરવાનું છે? અહીંયા આપ સર્વે પરમાત્માના ઘરે પધાર્યા છો, તો અહીંયાથી તમને પ્રકાશ મળશે. આત્મા અને કૃષિ વિભાગ, ઇવન બાગાયત વિભાગ અહીંયા તમને પૂરેપૂરું ગાઈડન્સ આપવા પણ તત્પર રહેશે. પણ થોડું અંદર દિલથી દ્રઢ નિશ્ચય કરો કે મારા, જો આપણી પાસે તો પગ છે એટલે આપણે ચાલીને માટલા સુધી જઈ શકીએ, આપણી પાસે હાથ છે, આપણે રસોડાનો ડબ્બો ખોલીને કંઈક ખાઈ શકીએ, પણ એક મકાઈનો છોડવો શું કરે? એટલે
બહુ સુંદર વાત રાંકા સાહેબે કરી કે આપણે જે પણ ખોરાક આપીએ છીએ, પાણી આપીએ છીએ, એ 20% માંડ લઈ શકે છે. અને આપણે પછી ઈચ્છીએ કે આપણી મકાઈ આટલી પાકે, આપણું આ પાકે. સૌથી મોટામાં મોટી ભારત દેશને જો તાકાત આપી હોય ને ભાઈઓ, તો એ છે સૂર્યપ્રકાશ. આ દેશમાં 330 દિવસ સૂરજના કિરણો પડતા હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂરજના કિરણ વગર નથી થતી. તો મારો ભારત દેશ ઋષિમુનિઓ વિદ્વાનોએ ખેતી પ્રધાન દેશ બનાવ્યો. પણ જો અત્યારે આ હાલત છે કે કોઈને ખેડૂત નથી બનવું, પણ હકીકતમાં હવે જ સમય આવી રહ્યો છે ખેતીનો શ્રેષ્ઠતા તરફ જવાનો. કારણ કે સિમ્પલ સમજો, આજે આ ડ્રામા બનાવ્યો કે માણસ ગામ છોડીને ન જાય, પણ આવનારો સમય તમારો છે ભાઈઓ અને બહેનો. કઈ રીતે? કારણ કે જળવાયુ પરિવર્તન થયું છે અને જળવાયુ પરિવર્તનમાં 140 કરોડને ખવડાવવાની બહુ મોટી ચેલેન્જ છે એક. બાકી હું નાબાર્ડમાં બોમ્બેથી એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે અને વિશ્વ બેંક સાથે પણ સંલગ્ન હતો. મને ખબર છે વોટ ઇઝ ધ સિચ્યુએશન. આપણે એક નાના ગામમાં રહેતા હોઈએ, તાલુકામાં રહેતા હોય, એટલે આપણને એ બધી ખબર ના હોય, પણ જેની પોલિસી મેકિંગમાં હોય એ લોકોને ખબર હોય. તો ભાઈઓ, તુવરના કોઈ દી આટલા ભાવ જોયા હતા કયો? કોઈ 12,500 રૂપિયા. કોઈ દિવસ તલના ભાવ શું ચાલે છે? 13,000 રૂપિયા ક્વિન્ટલ. ક્વિન્ટલના ભાવ આટલા જઈ રહ્યા છે ચણાના, દરેક કોમોડિટીના. હવે ખેડૂતને સંપન્ન બનવાનો સમય આવ્યો છે, પણ ક્યારે? જ્યારે એણે ક્વોલિટીયુક્ત પેદા કરવું પડશે. મનુષ્ય પાસે પૈસા છે ડિસ્પોઝલ પર, પોકેટમાં, પણ એને કેમિકલવાળું ખાઈને ખૂબ પૈસા નથી દેવા. એને પ્રાકૃતિક યોગિક ખેતી, જેમાં પરમાત્મા શક્તિ ઇન્વોલ્વ હોય, એની ઉપર ધ્યાન આપવું છે. એટલે ભાઈઓ, હું તો કહું કે જે બેને કહી રહ્યા હતા અહીંયા કે પોતાનું તો સારું ઉગાવે, પોતાના પરિવાર માટે. શું કામ ભાઈ? અરે આખા વિશ્વને માટે સારું ઉગાવો ને. મારા પરિવારના માટેના ટમેટા અલગ, મારા પરિવાર માટેના ચણા અલગ, મગ અલગ. શું કામ? ખવડાવો ને. કર્મોની ફિલોસોફી કોઈ દી નારાજ નથી કરતી. જ્યારે વિશ્વ માટે આપણે પોતાની જાતને, પોતાની ખેતીને સમર્પિત કરીએ ને, ઓટોમેટિક તમને બધા જ સોલ્યુશન મળશે. તો આઈ થિંક વી ગો હેડ વિથ અવર પ્રેઝન્ટેશન. હવે હા, હાઇડ્રોજલનો. એટલે હવે આ તમને જે દેખાડીએ કઈ રીતે કામ કરે છે, થોડું ડાર્ક કરજો ને ભાઈ અહીંયા, આ દેખાડવા માટે. લાઇટ ડાઉન, વિડીયોઝ ઓન. યસ, આપ જુઓ કે કઈ રીતે હાઇડ્રોજેલ એપ્લાય કરીને ખેડૂતો ખૂબ સરસ પોતાની ખેતીને સારી બનાવે છે. મતલબ આધ્યાત્મિકતા પણ હોવી જરૂરી છે અને આધુનિકતા પણ જરૂરી છે. હવે આધ્યાત્મિકતા એટલે શું? બિફોર ધ વિડીયો ઇઝ ઓન, હું તમને એક સુંદર વાત કરીશ. કોઈએ, હું જ્યારે 8મીમાં ભણતો હતો, 7મી આઈ થિંક, યસ, ત્યારે એક કવિતા હતી. એ સુરસિંહજી તખ્તસિંહજી કલાપીની કવિતા હતી, જેને આપણે શેરડીના ખેતરની સાથેની કવિતા હતી. આપ સર્વે જાણો છો કે રાજા ગુપ્ત વેશમાં નીકળ્યો, એણે જોયું કે હું ભૂલો પડી ગયો છું. કોઈને ખબર નહોતી કે આ રાજા છે અમારા. અને ફાઇનલી તરસ બહુ લાગી હતી, એટલે દૂર એક અંધારું થઈ ગયું હતું, ત્યાં ફાનસ જોયું. ઘોડો એ તરફ લઈ ગયા. બેન હતા, મળ્યા ત્યાં ખેડૂત પત્ની. કીધું, બેન બહુ તરસ લાગી, જો નહીં પાવને તો હું મરી જઈશ થોડા વખતમાં. એટલા ડિહાઇડ્રેટ થઈ ગયા હતા. બેને ખાટલો ઢાળ્યો. ખબર નહીં આ રાજા છે અમારા, કોઈ વટે માર્ગું છે મુસાફર. બેસાડ્યા કે ભાઈ તું તો ભૂખ્યો બહુ લાગે છો, એટલે હું તને પાણી નહીં, પાણીની સાથે તને શુગર આપું. એટલે 3 શેરડી કાપી આવ્યા. એક શેરડીને દાંતરડું માર્યું, આખો ગ્લાસ ભરાઈ ગયો. ગુરુત્વાકર્ષણ બળથી રસ નીકળી ગયું. બોલો,
અત્યારની ગંધારા શુગર ફેક્ટરીની અને અમારા ભરૂચના બધા શુગર ફેક્ટરીની શેરડીને ધોકા મારે ને સંચામાં નાખે ને ત્યારે માંડ માંડ રસ નીકળે છે. હવે એ વખતે કેવી રસથી ભરપૂર ધરા હશે કે ખાલી નીચેની કાતળી કાપી અને એમનેમ રસ નીકળી ગયો. આ કેવી સતયુગી વન્ડરફુલ આજથી 150-200 વર્ષ પહેલાં આપણી ધરા હતી અને આપણે કઈ લેવલે પહોંચી ગયા, શું કામ પહોંચી ગયા આ લેવલે, એનું કારણો તો બધા અહીંથી બહુ ચર્ચા થઈ ગઈ છે. પણ ભાઈઓ, આ બેને અહીંયા આધ્યાત્મિક શક્તિની વાત કરી. બીજું ગ્લાસ રાજાએ માગ્યો, બીજો ભરાઈ ગયો, ત્રીજો રજો પ્રધાન, બીજો પીતા રાજાએ વિચાર કર્યો કે આ બધા આટલી સારી શેરડી કે એમનેમ રસ છોડી દે, તો મારે તો તિજોરી અડધી ખાલી છે, મારે મનમાં વિચારે છે પિતા તો મારે ખૂબ ટેક્સ લેવો જોઈએ આ ખેડૂતો ઉપર. આ ધરતી તો મારી છે, મેં લીઝ ઉપર આપી છે ખેડૂતોને. અને એણે એવા વિચાર કર્યા ને તો ત્રીજી શેરડીનું જ્યારે કાદળી કાપી તો પા ગ્લાસ જ ભરાણો. યાને કે શેરડી સંકોચાઈ ગઈ. શેનાથી? વિચારોથી. આ હકીકત છે ભાઈઓ, જે અમને ટેક્સ્ટ બુકમાં ભણાવી, ઇતિહાસ છે, આ કોઈ દંતકથા નથી. તો આનો અર્થ શું થયો કે આપણા વિચારોની અસર આ શેરડી ઉપર પડે છે. એ ભાઈએ કીધું કે ભાઈ તારા વિચારમાં ખોટ પડી, મારી શેરડી કોઈ દી પા ગ્લાસ ભરે નહીં, આખો ગ્લાસ ભરીને બંધ થાય. આ શું થયું? તારે કંઈક ખરાબ વિચાર ચાલે છે તારા મનમાં. તેને માફી માગી કે હું તો તમારો રાજા છું અને હું તો વિચારી રહ્યો હતો, તમારી ઈર્ષ્યા આવી રહી હતી મને. ઈર્ષ્યાથી જો આવું થઈ શકે તો ખેડૂત આજે કેવા કેવા વિચારો સાથે વાવણી કરે, કેવા કેવા વિચારો સાથે પાણી પાય, કેવા કેવા વિચારો સાથે ધરતી પર જાય. આની ઉપર કામ નહીં કરવું પડે ભાઈઓ અને બહેનો ને ભાઈઓ. આવનારો સમય આનો જ છે. સર્ટિફિકેશન્સ ને ક્વોલિટી યોગિક ખેતીને પ્રાકૃતિક ખેતી સાથે ભેળવવાથી મળશે. રાઈટ? તો આપ થોડો વિડીયો જુઓ હાઇડ્રોજેલની એપ્લિકેશનનો. આ વિડીયો જે છે એ અમારા જે ગામોમાં અમે કામ કરીએ છીએ, જરોદ બાજુના ગામોમાં જે ખેડૂતો હાઇડ્રોજેલ વાપરે છે એમનો એક ફીડબેકવાળો આ વિડીયો છે. પણ વિડીયો ચલાવતા પહેલાં હું હજી એક બીજી વસ્તુ તો આપ સૌને કહી દઈશ, જે અમે અમારા ખેડૂતોની મિટિંગમાં અમે હંમેશા કહેતા હોઈએ છીએ. ભરૂચ ઝઘડિયા તાલુકો આપ બધાને ખબર હશે, ત્યાં કપાસ અને તુવર બે મુખ્ય પાક છે. ધીરે ધીરે તુવરની ખેતી ત્યાં છેલ્લા થોડા વર્ષોથી ઓછી થઈ રહી હતી, કપાસની વધી રહી હતી. તુવરની ખેતી કેમ ઓછી થઈ રહી હતી? એક જ કારણ કે ભૂંડ એને પાડી દે છે. ભૂંડ પાડી દે, સાહેબ આમાં તુવરમાં કાંઈ લેવા જેવું છે નહીં, એટલે હવે અમે તુવરની ખેતી ખાલી ઘર પૂરતી થોડી કરીએ છીએ, બાકી અમે કપાસ વધારે કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી તુવરના જે ભાવ મળી રહ્યા છે, હવે તુવરની ખેતી ધીરે ધીરે પાછી વધી રહી છે. આ વર્ષે બહુ જ મોટું પ્લાનિંગ બધાએ કર્યું છે તુવરનું. તો અમે ખેડૂતોની મિટિંગમાં પૂછ્યું કે કેમ ભાઈ હવે ભૂંડ નથી? તો કે સાહેબ આવા ભાવ મળે તો ભૂંડ શું ડળવાના અમને. બરાબર. એવી રીતે જ જરોદ બાજુ જે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, ગયા ચોમાસાના ડાંગરના પાકમાં અને આ વખતે ઉનાળામાં જેમણે ડાંગર કરી, એટલા સારા ભાવ મળ્યા. તો મેં થોડું સ્ટડી કર્યું કે કેમ ડાંગરના ભાવ આટલા કેમ વધ્યા. હું તમને એવી એક માહિતી આપીશ જે તમને પણ ચોંકાવી દેશે. એ છે કે આપણું જે પૃથ્વી છે ને, જેટલા પણ દેશો છે આપણા અલગ અલગ કોન્ટિનેન્ટમાં અને પૃથ્વી ઉપર, ટોટલ 195 દેશ છે. કેટલા છે? 195. ચોખા બધા જ ખાય છે? કોઈ પણ એવું દેશ છે જે ચોખા નહીં ખાતું હોય? ના, એવું કોઈ પણ દેશ નથી. બધા જ દેશમાં બધા જ રહેવાસીઓ દરરોજ એમના ખાવામાં ચોખા ખાય છે. પણ એ 195માંથી કેટલા દેશ ઉગાડે છે ચોખા, ડાંગર? ફક્ત 19 દેશો. 195 દેશમાંથી ફક્ત 19 દેશો જ ખાલી ડાંગર ઉગાડે છે. બાકી બધા દેશોમાં ડાંગર સપ્લાય ચેન દ્વારા પહોંચે છે. હવે આ જે 19 દેશો છે, આ વખતે જલવાયુ પરિવર્તન દ્વારા ખાસ કરીને આપણા દેશમાં અને આપણા જે બીજા જે આ પડોશી છે, પાકિસ્તાનમાં, ચાઇનામાં અને બાંગ્લાદેશમાં, બર્મામાં, ત્યાં જલવાયુ પરિવર્તન લીધે ડાંગરનો પાક જે છે ખૂબ જ ઓછો પાક્યો હતો. એટલે આખી દુનિયામાં જે છે એનો ભાવ જે છે વધી ગયા. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે ખેડૂતો
જ્યારથી તમે ખેતી શરૂ કરી છે આપણે હંમેશા ઈચ્છી રહ્યા છે કે સારા ભાવ આપણને મળે. આપણે સારા ભાવ પાછળ દોડીએ છીએ, જે કે સાચી વાત છે, દોડવું જ જોઈએ. પણ હવે એવો સમય આવી રહ્યો છે કે હવે તમને દરેક વસ્તુ, જે પણ વસ્તુ ઉગાડશો એના સારા ભાવ મળશે. પણ ખેતીના જે બીજા પરિબળો છે એ બધા તમારી અગેન્સ્ટમાં હશે, તમારી વિરુદ્ધ હશે. ચાહે તે વરસાદની વાત કરો, ચાહે તે બીજા જનાવરોની વાત કરો, ચાહે તે નવા નવા રોગની વાત કરો, કોઈ પણ વસ્તુ તમારી તરફેણમાં નહીં હોય. ખાલી એક જ વસ્તુ તમારી તરફેણમાં હશે, એ છે ભાવ. તો તમારે આધ્યાત્મિકતા અને વિજ્ઞાનને જ્યારે સાથે લઈને ખેતીમાં ચાલશો, જમીનને આપણે સુધારીને જ્યારે ચાલશું, તો જ આપણી જમીનમાંથી પાકશે અને આપણે સારા ભાવનો લાભ લઈ શકશું. તો હવે આ વિડીયો તમે બહુ ધ્યાનથી જુઓ. આજે હાઇડ્રોજેલ તમે ગ્લાસમાં જોયું, એ ખેડૂતોએ કેવી રીતે પાયામાં કેવી રીતે નાખે છે, ખેડૂતોનો શું અનુભવ છે અલગ અલગ પાકોમાં, એરંડામાં, ઘઉંમાં, એ બધા ખેડૂતોના ફીડબેક છે. બહુ ધ્યાનથી આ વિડીયો જોજો. જો આ હાઇડ્રોજેલ જે તમે જોયું હતું ને, સફેદ પાવડર, એ તુવરના બિયારણ સાથે મિક્સ કર્યું અને સીધું ઓરણીમાં નાખ્યું, સીડ ડ્રીલમાં, અને બિયારણ સાથે પાયામાં એ હાઇડ્રોજેલ જે છે જમીનમાં ગયું. પછી વરસાદ આવે કે તમે છૂટું પાણી આપો તો એ જમીનનું પાણી રોકી લે, એમાં સારો એવો ભેજ, અને પછી જ્યારે સુકાઈ જાય ત્યારે એ પોતે ભેજ આપે. અમને એલેમ્બિક તરફથી હાઇડ્રોજેલ આપવામાં આવ્યું છે. એ હાઇડ્રોજેલ અત્યારે સાહેબ અમે દિવેલા એરંડામાં નાખ્યું છે. તો એમાં એવું છે કે અમે દર વખતે 15 દિવસે પાણી આપતા હતા. હવે અત્યારે અમે 30 દિવસે પાણી આપીએ છીએ. તો પણ અમારો માલ એવો લાગે છે કે હમણાં પાણી આપ્યું હોય એવો જ માલ જરોદ ગામના ખેડૂતો છે. બાજુમાં જમણી સાઈડે જે ઘઉં છે એમાં યુઝ કરેલો છે, અને ડાબી સાઈડે ઘઉં છે એમાં યુઝ કરેલો નથી. તો આ ઘઉંમાં જે યુઝ કરેલો છે એ ઘઉંમાં અમે પહેલાં 15 દિવસે પાણી લેતા હતા. અમે એના બદલે મને 25 દિવસે પાણી આપીને 4 પાણીમાં મારા ઘઉં પાકી ગયા છે, તૈયાર થઈ ગયા છે ઘઉં. અને આ બાજુમાં જે ઘઉં છે એમાં મેં 15 દિવસે પાણી મેં આપેલું છે, અને એમાં 5 પાણી ગયા છે મારા. ટોટલ 5 પાણીના એમાં 4 પાણીમાં મારું ઘઉં તૈયાર છે હાલની તારીખમાં. અમે ઓછામાં ઓછી અત્યારે ખાલી 4 પિયત આલી છે. પહેલાં અમે લગભગ 6-7 પિયત આપતા હતા. પહેલાં અમારે દિવેલા પકાવવામાં 5 પાણી આપવા પડતા હતા. હવે અત્યારે અમે 3 જ પાણીમાં એરંડા પાકી જશે. અને પહેલાં પાણી મૂક્યું તો મસ્ત ઉગી ગયા. પછી અમારી મોટર બગડી હતી, એટલે મોટર કાઢવામાં ઉતારવામાં લગભગ 27 દિવસ પછી બીજું પાણી. આજે ગામના ખેડૂત છે. આ ગામનું નામ છે મોટી ઘોડી. જો તમને ખ્યાલ ના હોય તો આ પાવાગઢની બિલકુલ તલેટીનું ગામ છે. આ પાછળ તમે જુઓ છો એ પાવાગઢ પર્વત જે છે ચાલુ થઈ જાય છે. આ ગયા ઉનાળાની વાત છે. ગયા ઉનાળામાં આ જે ખેડૂત ભાઈ છે એમનું નામ છે રતનજીભાઈ. રતનજીભાઈએ મગનું, ઉનાળાના મગ માટે વાવેતર કર્યું. એકવાર પાણી આપ્યું પછી એમની મોટર બગડી છે, હમણાં એ કહી રહ્યા હતા. એણે મોટર કાઢી, વાઇન્ડિંગમાં આપી, પાછી નાખી, નહીં ચાલી, પાછી કાઢી. એ 2 પિયત વચ્ચે એપ્રિલના મહિનામાં 27 દિવસનો ગેપ પડી ગયો મગના ખેતરમાં. અને આ એ જ ખેતરમાં ઊભા છે. 0% મોર્ટાલિટી હાઇડ્રોજેલે જે છે એમના મગ બચાવીને રાખ્યા. કેવું હવે આશા જ નથી કે અમારા મગ બચી શકશે, પણ પેલા હાઇડ્રોજેલ પાવડરને લીધે બચી રહ્યા હતા. એટલે બીજું પાણી મૂક્યું તો સરસ થઈ જાય. એનાથી ઉત્પાદન સારું થયું છે, સારામાં સારું એનો વિકાસ થયો છે. એલેમ્બિક વાળે હાઇડ્રોજન. તો સૌથી વધુ અગત્યની વાત છે ને ભાઈઓ અને બહેનો, આને સમજી જાઓ. હવે ખેડૂતોને અમારે એટલા બધા ઘણા બધા ઉદાહરણો છે કે ખેડૂતને એમ થાય કપાસ વાવણી કરીએ છીએ ને, આની શું જરૂર, આપણે તો બોરવેલમાં બહુ પાણી છે. એવા કેટલા કિસ્સાઓ થયા ગયા વર્ષે કે જેણે હાઇડ્રોજેલ વાપરી હતી અને પછી જેણે ન વાપરી એણે કીધું આપણી પાસે તો બોરવેલમાં પાણી છે ને 60 ફૂટે, આપણે શું જ્યારે જરૂર હોય ત્યારે પાણી પાઈ દઈશું. પણ જે ગયા વખતે શું એનું નામ હતું ચક્રવાતનું, બીપરજોય આવ્યું. બીપરજોય જે ચક્રવાત આવ્યું અને એમાં
વરસાદને ખેંચીને લઈ ગયું. અને બીજી વસ્તુ જીઈ બોર્ડના થાંભલા પાડીને ગયું. એટલે ખેડૂતને બોરવેલમાંથી પાણી ખેંચવા માટે પાવર નહોતો અને વરસાદ ખેંચીને ગયું એટલે ઘણા બધા ખેડૂતોનો કપાસ ફેલ ગયો. પણ જેણે આ વાપર્યું હતું એના 4,000 થી 5,000 રૂપિયા એક એકરે બચી ગયા, પાક પણ વહેલો આવ્યો. તો ભાઈઓ અને બહેનો, અહીંયા અમે ખાલી કોઈ ટેકનોલોજી વિશે ઇન્ફોર્મેશન નહીં, પણ અમે તમને 1 by 1 જે 4-5 મુખ્ય ટેકનોલોજી છે એ દેખાડશું. અને પછી આ યોગિક ખેતી કેમ કરવી આનો વિશે તમને બહુ ટૂંકમાં, કારણ કે સમય પણ છે જમવાનો, એબાઉટ હાફ એન અવરમાં તમને ફ્રી કરી દઈશ. પણ આ તમારું ભોજન કદાચ આવનારા વર્ષો સુધી તમને કામ આવશે. કદાચ અત્યારે આપણે ભોજન ડિલે કરશું ને, જે તો રોજ આપણે જમીએ છીએ, પણ જે જ્ઞાનનું ભોજન છે એ તમને ખૂબ કામ આવશે. તો તમે ખેતીમાં બીજું જે રાંકા સાહેબે વાત કરી, અમારા વસાવા સાહેબ છે નીતિનભાઈ, આપણા એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર ઓફિસર, આ બધા જાણે છે કે આપણે આપણા જમીનની અંદર બાયોલોજિકલ એટલે કે જૈવિક વિજ્ઞાનને ખૂબ અંદર સાંકળવું પડશે. એમણે વાત કરી કે દેશી ખાતર. હવે આપણી પાસે ગાય ભેંસનું ઢગલાઓ પડ્યા છે. અમે જઈએ છીએ ચારે બાજુ, ચાહે પાદરા તાલુકો, કરજણ, ગમે ત્યાં ગામનો જે આરસીસી રોડ હોય કે પાકો રોડ હોય એની આજુબાજુ ખેતરોમાં દેશી છાણના ઢગલા હોય. પણ એ ઢગલાને પાકું કરવા માટે એની અંદર માઇકોરાઇઝા બનાવવા માટે અમે એક ટ્રાય કરી, બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે. અને 100 ટન સુધી શેરડી એકરે પાકી છે ફક્ત આ કરવાથી. એટલા માટે આપ જુઓ કે માઇકોરાઇઝા જે વસ્તુ છે એ જરૂર નથી, એ ફૂગ છે. અને ફૂગનું કામ છે તમારા ખાતરને શ્રેષ્ઠ બનાવવું. તમે જે અત્યારે ઢગલાઓ ચોમાસાની પહેલાં નાખતા હોય છે એમાં કોઈ દમ હોતો નથી, કારણ કે એમાંથી કાર્બન CO2 કાર્બન ડાયોક્સાઇડ બનીને નીકળતો હોય, હાઇડ્રોજન એટલે H મળે તો મિથેન બનીને નીકળતો હોય, નાઇટ્રોજન હવા મળે એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનીને જતો રહેતો હોય. ભાઈઓ અને બહેનો, આપણે કેટલી બધી ગેરસમજણમાં જીવી રહ્યા છીએ. અને આ ગેરસમજણ, આ અજ્ઞાનતા, આ જાગૃતિ લાવવી જરૂરી છે અને અજ્ઞાનતાને દૂર કરવી જરૂરી છે. અમારે ત્યાં રિઝલ્ટ બહુ સારા મળ્યા છે, કારણ કે ફૂગના સુકારાને ફૂગ જ ખતમ કરી શકે. સાપ કરડ્યો હોય તો સાપના ઝેરનું જ ઇન્જેક્શન આપવું પડે. કોરોના થયો હોય તો વેક્સિનેશન કોરોનાનું જ આપવામાં આવે છે. તો આપણે ફૂગના સુકારાથી બચવું હોય તો ફૂગ જ નાખવી પડે, મિત્ર ફૂગ. અને મિત્ર ફૂગ નાખવા માટે આપ જો આ વિડીયો છે શોર્ટ, પણ કેટલું વન્ડરફુલ રિઝલ્ટ છે. તો જ્યારે તમે આ કરો ત્યારે તમને એ ખ્યાલ હશે ભાઈઓ કે શેરડી સંકોચાઈ જાય. તમે બધા જાણતા હશો કે ગાય ભેંસને 2 લાકડી મારીને પછી દોવા બેસજો, યા તો લાકડી નહીં મારતા, ખાલી નેગેટિવ વિચાર કરજો એની આંખમાં આંખ નાખીને કે સાલે આટલું બધું ખાઈ જાય છે પણ દૂધ તો 1.5 લીટર આપે છે અને ફેટ તો 5 જ હોય છે, તો આમ નકામી છો ને આમ છો ને. એવી ભેંસ કે ગાયને તમે વિચાર કરી પછી દોવા બેસજો. રોજ જો 1.5 લીટર આપતી હશે ને તો 0.25 લીટર જ આપશે. એ તમારા વાઇબ્રેશન્સ અને તમારા વિચારની અસર એને પકડી લીધી. તો પરમાત્મા કહે છે કે હે મારા અન્નદાતા ભાઈઓ અને બહેનો, તમારા શ્રેષ્ઠ વિચાર એ ખેતીનું શ્રેષ્ઠ ખાતર છે. તમારા શ્રેષ્ઠ વિચાર એ તમારી ખેતીનું શ્રેષ્ઠ ખાતર હવે બનવા જઈ રહ્યું છે. એટલે આપ માઇકોરાઇઝા સાથે યોગનો પ્રયોગ કરીને કેવું રિઝલ્ટ મળે છે જુઓ. આ પણ આ ઢગલો છે એને 10 થી 15 મિનિટ લાગે છે હીટ કરતા. 10-15 મિનિટમાં
નાખી દેવાનો છે, કોઈ ઉથલ પાથલ કરવાની નથી, કોઈ જેસીબીની જરૂર નથી. તમે જુઓ ઓર્ગેનિક કાર્બન ને આ બધું કેટલું વધી રહ્યું. બહેનોને પણ ખૂબ જ ફાયદો થાય છે. આરતી ફાઉન્ડેશન તરફથી અમને જે માઇક્રોઆઇઝા જે ફૂગ મળી છે, આ ફૂગ છે દેશી ખાતરમાં એ ભાઈ ફફૂંદ નાખીને કહેતા ખાતર હતા. પકાવવા માટેની એ ઘણી જ સારી છે અને એનાથી એક 25-30 દિવસની અંદર અમારું ખાતર તૈયાર થઈ જાય છે બરાબર ફર્સ્ટ ક્લાસ. નહીં તો પહેલાં કચરો અને ખાતર જે નાખતા હતા એ કોહટું નહીં હતું, એટલે 2 વર્ષમાં હોય ઉકળદો અમે કાઢતા નહીં હતા, એમ જ પડી રહી. એક વાર રેઝર અમે ખૂબ પછીનું ખાતર તૈયાર થયું, એ ખાતર નાખ્યું તો એનું રિઝલ્ટ અમને તરત જ ખબર પડી ગયું. અમે આ છાણિયું ખાતર 2 થી 2.5 વર્ષ સુધીમાં કોહવાતા હતા, જેથી અમને નુકસાન થતું હતું. જે અમે યુરિયા ડાય એ વાપરતા હતા, પણ જ્યારથી આ સર લોકો આરતી કંપની દ્વારા આ યોજના ગામમાં લાવ્યા છે ત્યાંથી અમને ફાયદો થયો છે. અમે આ ખાતર 40 થી 45 દિવસ સુધીમાં તૈયાર કરી શકીએ છીએ અને વર્ષમાં 2-3 વાર યુઝ કરી શકીએ છીએ. પંબેથી ઘઉં જે આપેલા છે તેની ફૂડ અમે 15 થી 20 છે. મેં પહેલાં ઘઉં વાવતા હતી, મેં 2 કે 4 જ ફૂડ આવતી હતી. તો હાલમાં આપણે માઇક્રોડન અહીંયા આગળથી જે માઇક્રોરાઇઝા જે છે એ બહુ ઇઝી છે, બહુ સસ્તું છે. તમારું એક ટ્રેક્ટર ટ્રેલર મુશ્કેલથી 200-300 રૂપિયામાં ટ્રીટ થઈ જાય અને એ એટલું સારું ખાતર બને, ઓર્ગેનિક કાર્બનથી ભરપૂર. એની અંદર કેટલા બધા આ ફૂગ હોય, તમારા તંતુમૂળનો જથ્થો ખૂબ વધી જશે અને તંતુમૂળનો જથ્થો વધે તો રોપો કેટલો મજબૂત થાય. ભાઈઓ, જેટલો રોપો મજબૂત હોય ને એટલો એની ઉપર જીવડા નહીં આવે, રોગ જીવાત નહીં આવે. એટલે હંમેશા ધરતી એટલે જમીન અને આપણો રોપો એટલે બીજ, આ બેની માવજત ખૂબ જરૂરી છે અને એ કરવા માટે આ બધા પરિબળો ખૂબ કામ આવે છે. નેક્સ્ટ થોડી બીજી વિજ્ઞાનની વાત કરીએ, જેને આપણે અત્યાર સુધી જે તમે નાટકમાં પણ જોયું, યોગિક ખેતી. બેને પણ વાત કરી યોગિક ખેતી. તો યોગિક ખેતી શું છે એના વિશે થોડી તમને વિજ્ઞાનના જે એવિડન્સ છે એ રૂપે તમારી સાથે વાત કરીએ. આજથી 5-6 વર્ષ પહેલાં હું એક વડીલ સાથે બેઠા હતા, બહુ મોટા પોલિટિશિયન છે, એમની સાથે હું બેઠો હતો. તો એમણે કીધું કે જ્યારે આપણે જે ભાવનાઓ, આપણી જમીન સાથે કેટલી સરસ એક ભાવના છે, આપણે ધરતીને માં ગણીએ છીએ. બીજો કોઈ પણ એવો દેશ છે જે ધરતીને માં કહે છે? ના, પણ આપણા દેશમાં ધરતીને માં કહેવાય છે, સૂરજને દાદા કહેવાય છે, ચાંદાને મામા કહેવાય છે. તો આપણે દરેક જેટલા પણ જે કુદરતના જે તત્વો છે કે એલિમેન્ટ્સ છે એને આપણે એક બહુ જ સરસ ભાવના સાથે જોડીએ છીએ. તો એવી રીતે જે વડીલ છે એમણે મને કીધું હતું કે તમારી વાત બહુ જ સાચી છે. જ્યારે હું નાનો હતો, એ જે વડીલની જે વાત કર્યો છે, જ્યારે નાના હતા ત્યારે એ જ્યારે ઘરમાં કોઈ બીમાર પડતું, તે વખતે તો ડૉક્ટરો હતા નહીં, તો કોઈ જ્યારે વૈદ ઘરે આવતા અને ઘરે આવીને એ કહેતા કે ભાઈ એમને આ ઔષધિ તમારે જંગલમાંથી લાવવી પડશે, તો એ તરત જઈને તોડીને નહોતા લાવતા એ ઔષધિને. એ પહેલાં જંગલમાં શોધતા કે કયા એરિયામાં એ પ્લાન્ટ છે જે ઔષધિ તરીકે કામ લાગશે, અને પછી ત્યાં બેસીને જે પણ ઘરેથી 3-4 જણ ગયા હોય એ પ્રાર્થના કરતા અને એ ઔષધિને કહેતા કે અમે તમને અમારા ઘરે લઈ જવા આવ્યા છે ને આપનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે અને તમને અમે લીધા પછી, ગ્રહણ કર્યા પછી અમારા પરિવારજનને તબિયત સારી થઈ જશે એવી અમે તમને શુભ ભાવના આપીએ છીએ. પછી એ ઘરે જતા રહેતા અને બીજા દિવસે સવારે આવીને એને પ્લાન્ટને તોડીને પછી ઘરે લઈ જતા. પછી બીજું એમણે એવું ઉદાહરણ આપ્યું કે જ્યારે મારા બાપા, એ વડીલ એવું કહેતા કે મારા બાપા જ્યારે આખો દિવસ હળથી બધે જોતાઈ કરીને પાછા આવતા, ત્યારે જ્યારે મારી બા એક તપેલામાં ગરમ પાણી લઈને એમના પગને શેક કરવા માટે લાવતા, ત્યારે કહેતા કે ના, મને નહીં, પહેલાં મારા જે બળદની જોડી છે એમને તો પગમાં એ પોતે લઈ જતા અને પગ એમના જે ધોતા, એમને શેક કરતા, કારણ કે મારા કરતાં વધારે મહેનત એ લોકોએ કરી છે, બળદ. તો આવી ભાવના હતી. ત્યાં જે વિજ્ઞાન છે, વેસ્ટર્ન જે પશ્ચિમી વિજ્ઞાન છે, આ વસ્તુને માનતું નહોતું કે ભાઈ આપણા જે વિચારોથી શું ખરેખર છોડને ફરક પડે છે, ખરેખર ઝાડને ફરક પડે છે. હવે વિજ્ઞાન માનવા લાગ્યું છે. હવે હું તમને જણાવું કેવી રીતે ફરક પડે છે.
આપણું જે મગજ છે ને, મગજમાં દર સેકન્ડે ઘણા બધા ન્યુરોન્સ પેદા થાય છે. ન્યુરોન્સ કેવા દેખાય એવું તમને અહીંયા દેખાડું. જુઓ, ન્યુરોન્સ જે છે ને એ મગજથી અલગ અલગ સ્નાયુમાં આવી રીતે એ બને છે અને ન્યુરોન્સ આપણા દરેક શરીરમાં જે છે એ જાય છે નસ વડે. હવે ન્યુરોન્સનું કામ શું છે? આજે તમે જોઈ રહ્યા છો ન્યુરોન્સનું કામ શું છે? અહીંયા એક એવી જગ્યા છે, એવો એક થાંભલો છે જ્યાં કરંટ પસાર થઈ રહ્યો છે. મને ખબર નથી કે કરંટ પસાર થઈ રહ્યો છે. બાય ચાન્સ હું હાથ એને અડી ગયો તો તરત મારો હાથ, મને ઝટકો લાગશે એનો હાથ લઈ લઈશ. કે એવી કોઈ તપેલી ગરમ હોય કે વાસણ ગરમ હોય એને હું અડી ગયો ને તરત હું દાજુ એટલે હું હાથ પાછો લઈ જઈશ. એ કોનું કામ છે? એ આ ન્યુરોન્સનું કામ છે. ન્યુરોન્સ શું કરે? ન્યુરોન્સ મારા અહીંયા આંગળીમાં પણ હોય. એ જ્યારે હું અડું એટલે ન્યુરોન્સ તરત મારા મગજમાં સંકેત પહોંચે કે આ તો ગરમ છે, તું દાજી જશે. અને પછી પાછું મગજ એ ન્યુરોન્સ દ્વારા મારા આ આંગળીને સંકેત પહોંચાડે કે ફટાફટ લે. એ કામ 5 સેકન્ડ કરતાં પણ ઓછી હોય એટલું ફાસ્ટ ફરે ન્યુરોન. પણ આ બધું જે છે એ ન્યુરોન દ્વારા થાય છે. હવે વિજ્ઞાને એવી બધા વૈજ્ઞાનિકોએ શોધ કરી કે આપણા જે ન્યુરોન્સ છે ને, મગજના ન્યુરોન્સ, આ એક ચાઇનાનું એક પેપર છે, એક બહુ મોટા વૈજ્ઞાનિકે શોધ કરી કે ન્યુરોન્સ કેન જનરેટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. એટલે કે આપણા મગજ દ્વારા આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો પણ પેદા કરી શકીએ છીએ. હવે તમને ખબર હશે કે આપણે જે અહીંયા વાતાવરણ છે, ઇવન આપણે જે હવા જે શ્વાસ લઈ રહ્યા છીએ, આ જે આપણું એટમોસ્ફિયર છે, ત્યાં ઘણી બધી અલગ અલગ તરંગો છે. આજે હું બોલી રહ્યો છું ને, જે સ્પીકરમાંથી અવાજ આવી રહ્યો છે, એ તમારા કાન સુધી જાત જ નહીં જો એમાં ધ્વનિની તરંગો ના હોતા વાતાવરણમાં. કારણ કે ધ્વનિની જે તરંગો છે, હું જે બોલી રહ્યો છું, સ્પીકરમાંથી જે આવી રહ્યું છે, એના માટે બસ છે કે ટ્રેન છે, જેની ઉપર હું જે વાક્યો બોલી રહ્યો છું બેસીને તમારા કાન સુધી પહોંચી રહ્યું છે. જો વાતાવરણમાં લાઇટ વેવ્સ એટલે કે પ્રકાશની તરંગો ના હોત તો ભાઈ મેં આ સફેદ કલરનું પહેર્યું છે, નીતિન સાહેબે આ ચેક્સ વાળું પહેર્યું છે, આપણને દેખાત જ નહીં. કારણ કે એ બધું પ્રકાશની તરંગોથી આંખો તરફ જાય છે. હવે આજે જેટલી પણ તરંગો છે ને, બધાની પોતપોતાની એક વેવલેન્થ હોય. વેવલેન્થ એટલે વેવ એટલે આપણે જો ગુજરાતીમાં કહીએ તો મોજું. તમે ઘણીવાર ટીવીમાં જોતા હશો કે અમુક એવા વિસ્તારો હોય જ્યાં દરિયાના મોજા ખૂબ જ ઊંચા જાય અને ખૂબ જ લાંબા જાય, અને અમુક એવા વિસ્તારો હોય જે ભરૂચ છે કે સુરત છે, ત્યાં તમે કોઈ દિવસ ગયા હશો ડુમસ બાજુ, તો મોજા બહુ જ નાના હોય, ખાલી આટલું બને ને તૂટી જાય. એને વેવલેન્થ કહેવાય. તો બધાની વેવલેન્થ અલગ અલગ હોય. જે પ્રકાશની તરંગની જે વેવલેન્થ છે એ ઘણી વધારે હોય અને જે ધ્વનિની તરંગની વેવલેન્થ છે એ ઘણી ઓછી હોય. મારાથી થોડું દૂર જો કોઈ બે જણ વાત કરી રહ્યા હશે, મને ખબર પડી રહી હશે કે એ લોકો ત્યાં ઊભા છે, કારણ કે પ્રકાશની તરંગોથી એને જોઈ શકું છું. પણ ધ્વનિની તરંગો એટલી વેવલેન્થ નથી કે એ જે બોલી રહ્યા છે મારા કાન સુધી પહોંચે. ઓકે, તો એવી રીતે બધાની અલગ અલગ વેવલેન્થ હોય. એક્સરે છે, માઇક્રોવેવ છે, આ બધાની વેવલેન્થ અલગ અલગ હોય. પછી એક આવે રેડિયો વેવ. રેડિયો વેવ આપને ખબર છે કે આપણા રેડિયો જે છે પણ એની પણ એક વેવલેન્થ હોય, 30-40 કિલોમીટર કરતાં આગળ ના વધે રેડિયો વેવ. તમે જેવી રીતે બરોડાથી થોડા દૂર જાઓ એટલે બરોડાના રેડિયો સ્ટેશન પકડાવાના બંધ થઈ જાય. સૌથી વધારે વેવલેન્થ જે છે એ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં છે, જેનાથી આપણા ફોન, આપણા ટીવી, આ બધી વસ્તુઓ જે છે એ ચાલે છે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સથી, અને એ જ આપણા મગજ દ્વારા પણ જે છે એ જનરેટ થાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આ વિજ્ઞાને પ્રૂવ કરી દીધું છે. અને તમે જે પણ સિગ્નલ પ્રકૃતિને આપવા માગો એ તમે તમારા મગજથી જે છે એ આપી શકો છો. એનું તમને બીજું ઉદાહરણ કહું. અકબર જે રાજા હતા એમને ત્યાં 9 રત્ન હતા એમની સભામાં. એમાંથી એક રત્ન હતા મ્યુઝિકવાળા, એમનું નામ શું હતું કોઈ કહી શકે? તાનસેન. બરાબર. હવે તાનસેન એવું શું કરતા કે અચાનક સાવ તડકો હોય ને વાદળા આવી જાય ને વરસાદ વરસે? એ તો મલ્હાર. એ મલ્હાર રાગ ગાતા હતા. પણ એ મ્યુઝિકને લીધે થતું હતું? ના, એ મ્યુઝિકને લીધે નહોતું થતું, એ જે ગાતા હતા એને લીધે નહીં. પણ એ ગાતા ગાતા એવી તરંગો પ્રકૃતિને આપતા હતા. જે વાયુ જે તત્વ છે, જલ તત્વ છે, એને તરંગો આપતા હતા કે તમે પ્લીઝ તમે અહીંયા આવીને વરસો, અને પ્રકૃતિ એમનું માનતી હતી. જ્યારે પેલું દીપ રાગ જ્યારે ગાતા હતા ત્યારે અગ્નિ તત્વને
પોતાના મગજથી તરંગોથી રિક્વેસ્ટ કરતા હતા કે તમે અત્યારે પ્રગટી જાઓ, અને ખરેખર જે છે એ પ્રગટી જતા હતા. એટલું પણ નહીં, પણ આપ જોવો છો કે આપણી લોકવાયકા છે કે જૂનાગઢના રાજા જ્યારે હારી ગયા, જૂનાગઢનો કિલ્લો કેટલો મજબૂત હતો. ગિરનાર પર્વતને એમના પત્ની જે સતી સમાન હતા અને ખૂબ પવિત્ર હતા, એમણે સતી થતાં પહેલાં ગિરનારને પોતાના તરંગોથી કીધું કે તું કેમ આમ છાતી તાણીને ઊભો છો, તારો ધણી તો મરી ગયો. તો ગિરનાર પડવા માંડ્યો, એવી વાયકા છે. અને શિલાઓ હલવા માંડી, ત્યારે એ ખબર આવી કે આ તો, એને પાછું ક્લિક થયું કે આ તો જો આવું થશે તો મારું આખું જૂનાગઢ ખતમ થઈ જશે, આ બધો ગિરનાર જો સપાટ થઈ જાય તો. એટલે એણે પછી એમ કીધું માં પડ, એટલે નહીં પડતો તો પેલો સ્થિર થઈ ગયો. એવી વાત છે. હવે આવું શું હોય ભાઈ કે અમારો એક સામાન્ય ખેડૂત હળદર વાવતી વખતે શું પોતાના વિચાર પોઝિટિવ ના કરી શકે? આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના મોટા સાયન્ટિસ્ટ છે એગ્રોનોમીના, એની સાથે બેઠા હતા. એ કે સાહેબ આ બધું યોગિક ખેતી, પ્રાકૃતિક ખેતી માનતા હતા, પણ યોગિકમાં નહોતા માનતા. એનું ડૉક્ટર બ્રહ્મભટ્ટ. તો પછી એણે એક દિવસ સામેથી ફોન કર્યો બહેનોને કે હું હવે માનવા માંડ્યો કે યોગિક એટલે કે પોતાના વિચારોની શક્તિની અસર થાય છે. કેમ? તો એણે કીધું કે અમે બારડોલી યુનિવર્સિટી માટે હળદરનું બિયારણ ખરીદવા ગયા. અમને 2 એકરનો પ્લોટ પસંદ આવ્યો એક ખેડૂતનો. હવે એ 2 એકરમાં 5 એકર બહુ ખરાબ હળદર હતી અને 2.5 એકરમાં સારામાં સારી હળદર ન હતા. એટલે અમે એને કીધું કે ભાઈ આ તારો જ છે તો આ રોપા કેમ આવા અને આ રોપા કેમ આટલા સારા છે? તમે જ પાણી પાયું, તમે જ એક સાથે વાવ્યું. ત્યારે એ ખેડૂતે કીધું કે સાહેબ જવા દો ને, આ 5 એકરમાં વાવણી કરીને મેં જે ટીમ લાવ્યો હતો ને મજૂરોની, એ દારૂ પીને આવ્યા હતા ને વાતમાં ઝઘડતા હતા, ગાળો બોલતા હતા એકબીજાને, અસંતુષ્ટ હતા. એણે 5 એકર વાવણી કરીને મને એમ થયું કે આ તો નહીં મજા આવે, એને થોડા ઘણા રૂપિયા આપીને ઘર ભેગા કર્યા અને પછી એક બીજી ટીમ લાવ્યો જે બહુ પ્રેમથી ભજન ગાતા ગાતા બહેનો હતા એ સાથે આનંદથી ખુશીથી આ હળદર વાવી એ આ 2.5 એકરની. અને જે સેમ બિયારણ, સેમ ટ્રીટમેન્ટ. તો શું થયું? અસર કોની છે? વ્યક્તિ વિશેષની. પરમાત્મા કહે છે કે શક્તિ સૌથી વધુ આપણામાં છે. આજે ગ્રામ સેવક શ્રી જો સવારે 10 મિનિટ યોગ કરીને જો પોતાના 5 ગામમાં જાય ને અને ભગવાનને સાથ રાખે ને તો ભલભલા ખેડૂતોનું પરિવર્તન કરી શકે. ગ્રામ સેવક શ્રીઓએ પણ રાજયોગ શીખવાની જરૂર છે. એક્સટેન્શન કેન બી સો પાવરફુલ ઇફ દે લર્ન ધીસ. બાકી આપણે આટલું પૂરું કરવાનું છે ને આ સબસિડીનું ટાર્ગેટ છે ને આ છે ને આ ડેટા શીટ ને આમાં નહીં મજા આવે. સો દેર આર 2 થિંગ્સ. વન ઇઝ અમે પણ પોતાના જે પણ કર્તવ્ય કરીએ છીએ એમાં પરમાત્માને સંમિલિત કરીએ છીએ ભાઈઓ. એટલે તમે સત્યનારાયણની કથાનો શીરો અને એ સિવાય તમે જ્યારે તમારા કોઈ સારામાં સારા મિત્ર સંબંધી કોઈ પણ આવવાના હોય જમાય અને એનથી સારું દૂધ લાવો ને એનથી સારા ઇલાયચી વાપરો, પણ એવો શીરો બનતો. શું થયું? આજે મહર્ષિભાઈ કહી રહ્યા હતા ને, ન્યુરોન્સ. આજે બેન બનાવતા હોય, આજે દાડમના દાણા ફોલીને એમાં નાખવાના હોય, શેરડીને કાપીને, એ વખતે જે ન્યુરોન્સ કામ કરતા હોય ને, આને સમજો. અને આ ન્યુરોન્સ જે છે ને એ શીરાને ટેસ્ટી બનાવે છે ભાઈઓ. આજે તમે અહીંયા બેઠા છો, બ્રહ્માકુમારીઝના કોઈ પણ સેન્ટરમાં જાઓ, જે શાંતિ છે એ કોણે ક્રિએટ કરી છે? આ યોગમાં રહીને પવિત્ર વિચાર જે ઉઝ થાય છે અહીંયા એને લીધે. બાકી સરકારી પ્રોગ્રામમાં જાઓ જોઈ આવું હોય છે? આટલું ડિસિપ્લિન કેમ? કારણ કે ત્યાં વાઇબ્રેશન્સ નથી. એટલે મારા ભાઈઓ અને બહેનો,
ખેતીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે વાવણી બીજની કરો ત્યારે ખૂબ સારા વિચાર કરજો. હું તમને એટલી વન્ડરફુલ, તમારા મગ, તમે જો એટલું વિચાર કરશો ને ભાઈઓ કે પરમાત્મા શિવનું એક નામ, 12 જ્યોતિર્લિંગ જાણો છો? 12 જ્યોતિર્લિંગ, એક નામ છે વૈદ્યનાથ. વૈદ્ય એટલે ડૉક્ટર. ડૉક્ટર, હવે આપણે કીધું વડોદરાનો નાથ તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, પછી એમણે કીધું કે ભાઈ હું નાથ નથી, હું તો સેવક છું. બહુ સારી વાત. પણ હકીકતમાં આ બ્રહ્માંડનો નાથ છે એ પરમાત્મા, જેને વૈદ્યનાથ કહીએ છીએ. તમે એટલું કામ કરો ભાઈઓ અને બહેનો કે તમે મગ વાવતા હો, તમે ઘઉં વાવતા હો, એ બીને ચાર્જ કર્યો, યોગથી ચાર્જ કરો. બાકી તમે જે ચાર્જ કરો જીવામૃત કે બીજામૃતથી એ કરો, પણ ત્યારે સંકલ્પો આ ચાર્જ કરો ને તો તમારું બિયારણ માણસોના રોગ દૂર કરશે. તમારા મગ જેના પેટમાં જશે ને એ સ્ટાર્ટ કરશે એનું હિલિંગ. પણ કોની યાદમાં હોવું જોઈએ? વૈદ્યનાથ, પરમાત્મા શિવ. ડૉક્ટરોના ડૉક્ટરની યાદમાં પાણી પાવ, ડૉક્ટરોના ડૉક્ટર પરમાત્માની યાદમાં બીજને ચાર્જ કરો, બીજની વાવણી કરો, મા ધરતીની પરમિશન લઈને ભલે પાવર ટીલર ચલાવો, પણ 10 મિનિટ તો એની પાસે ઊભા રહ્યો ભાઈ, કે હે મા ધરતી, મારી પેઢીઓને તે જતન કર્યું, તે હજી પણ કરી રહી છો. આ સૃષ્ટિ કોઈ ભોજન વગર તો પૂરી થવાની નથી, કોઈ ફેશનેબલ વસ્તુથી માણસનું પેટ નથી ભરાવાનું. તો હે મા, તું મને પરમિશન આપ અને હું તારી ઉપર હળ ચલાવું. 5 મિનિટ પ્રેમથી દ્રષ્ટિ નાખો અને પછી પાવર ટીલર ચલાવો, ટ્રેક્ટર ચલાવો, કોઈ ઇશ્યુ નથી. એ માને કહો, મારી અંદર રહેલા જે બેક્ટેરિયા છે, હે મા, તારી અંદર રહેલા બેક્ટેરિયા, અળસિયા, એને સંભાળી લેજે, હું હળ ચલાવવા જઈ રહ્યો છું. એ સંભાળી લેશે. જેની મા તાકાતવાળી હોય ને, તમે જોયું છે, સિંહણ ભલભલા બીજા 3 સિંહના ટોળા, 5 સિંહના ટોળા એના બચ્ચાઓનું રક્ષણ કરે, ગાય પણ રક્ષણ કરે. તો એ મા છે. પણ મા સાથેનો સંબંધ કોણે જોડ્યો? નથી, આપણે ભૂલી રહ્યા છીએ. એટલે યોગિક ખેતી. પુરુષોત્તમ રૂપાલાજીએ આ વાત કરી હતી કે મારા બાપા 60 વીઘા ખેડ કરીને આવે અને મારી માં ગરમ પાણી બોગણું રાખે, કારણ કે આ મસલ્સ કેવા થઈ ગયા હોય આ સવારથી સાંજ સુધી. તો મારા બાપા એ પોતાના પગને ઉપર ગરમ પાણી ના નાખતા, પણ પહેલાં એના બળદિયાના પગ ઉપર નાખવા જતા. આજે આટલો આત્મિક સંબંધ અને આપણી એ લોકો સાથેનો સંબંધ આપણે ભૂલી ગયા છીએ. પરમાત્મા શિવ કહે છે રાજયોગ દ્વારા તમે એને પાછો લાવી શકો. કેટલું ઇઝી છે, કોઈ ટફ નથી. અને હમણાં તો એવા એક્સપેરિમેન્ટ થયા છે ભાઈઓ અને બહેનો કે પાણીમાં યાદ શક્તિ છે. ખબર છે કોઈને? બોલો. આપણે તો પાણીને કેવું સમજીએ? આપણે પાણી છે ને 5 તત્વોની 4 તત્વોની માં છે. અને તમને ખુશી થશે કે અમારા દેડિયાપાડામાં નેનઈ વોટરફોલમાં જઈને જો તમે નાહી લો અને સારું પાણી શુદ્ધ લાવીને પી લો તો પ્રકૃતિની એટલી તાકાત છે કે એ તમારી શરીરનું હિલિંગ કરે. પાણી તમે ગંગાનું લાવો કે પછી મુસલમાન હો તો જમજમનું લાવો, કે તમે સાળંગપુર ગયા છો? સાળંગપુર હનુમાન કોઈ ગયું છે? આમાં બેઠા છે એમાંથી ગયા છો ને? ત્યાં શું કરે હનુમાનજીના દર્શન સાથે? બોલો નીતિનભાઈ. ત્યાં આગળ મંદિરની સામે મૂર્તિની સામે એક ચોક છે, ગોળ ચકરડું, એમાં જેને ભૂત વળી ગયા હોય ને એને બેસાડે. કોઈ જોયું છે? કોઈ જોયું છે ભૂત કાઢતા? જોયું છે ને? મેં જોયું છે બચપનથી બહુ વાર બોટાદમાં. ત્યાં જાઓ, શું કરે છે બોલો? જ્યારે પ્રેતાત્મા પહેલાંનું શરીર છોડતો ન હોય તો એની પાસે હથિયાર શું? કારણ કે લાકડી મારે તો પહેલાં એના શરીરને વાગે, પેલો તો બહાર નીકળી જાય, પાછો અંદર ઘૂસી જાય, એને કાંઈ અસર ન થાય. તો શું કરે છે ખબર છે? હનુમાનજીની મૂર્તિની આગળ એક ઢાંકણું ખોલે પૂજારી
દોરી હારે લોટો બાંધેલો હોય, એ લોટાને અંદર જવા દે ઊંડે સુધી, ત્યાં પાણીની વાવ છે, એ પવિત્ર ચાર્જ વોટર છે, એ ભરીને ઉપર લાવે અને ભગવાનને યાદ કરીને પાણી છાંટે ના તો વાગે પહેલાંને. આવું શું થયું? પાણી આપણને વાગે, પણ પાણી વાગે ક્યારે? જ્યારે એની અંદર પવિત્રતાની શક્તિ હોય. આપણે બધા આપણા દાડમને, આપણા કેળાને, આપણા ઘઉંને પાણી પાતી વખતે બીડી ફૂંકતા ફૂંકતા વિમલ કેસર ખોલીને પેલી એ નાખતા પાણીની ઉપર તો આપણું ધ્યાન ન હોય. જે દેવતા છે, દેવતા એ ન હોય તો જલ તો જીવન છે, પણ જળની સામું નથી જોતા. આ સ્વિચ દબાવીને હાલતા થયા. ભાઈઓ અને બહેનો, ઇટ્સ ધ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ. ક્લાઇમેટ ચેન્જમાં તમે તો જ ટકી શકશો, તો જ સારી ખેતી કરશો, જો તમે પાંચે તત્વો સાથે એક પ્રકૃતિ, વરદાની પ્રકૃતિ સાથે એક સંબંધ જોડીને તમે ખેતી કરશો. અને તમારા માઇક્રોબ્સ, અત્યારે નોલેજ સિસ્ટમ એવી આવી ગઈ છે, પ્લાન્ટ્સમાં હતી પહેલાં. એના બેને પેલી વાત કરી તારે જમી પર. અરે એક કિસ્સો છે. એક ગામ હતું, એક રાજ્ય હતું, એના રાજા બીમારીમાંથી બહાર જ નહોતા નીકળી શકતા. હવે શું થયું જુઓ તમારા વિચારોની અસર. ધારે દિવસે બીમાર પડતા જાય ને વૈદ્યરાજોએ ખૂબ કોશિશ કરી, પણ એ બીમારીમાંથી હવે કે મરણ પથારી ઉપર છે રાજા. તો કોઈને વિચાર આવ્યો કે આ રાજાને જો ટ્રીટ કરીએ તો સારું. એણે છુપા જાસૂસો મોકલ્યા. એમાં ખબર પડી કે ગામમાં એક વેપારી છે, આ વેપારી પાસે ચંદનના લાકડાનો સ્ટોક છે, અને એ સતત વિચારે છે કે આ મારું લાકડું તો જ વેચાશે ચંદનનું જો આ રાજા મરી જાય તો. શું વિચારે છે? બરાબર? વિચારોની શક્તિ જુઓ. તો ભાઈઓ અને બહેનો, યોગની શક્તિને સમજવું, અને એના માટે યોગ ઇઝ નોટ મિકેનિકલ. આ રામદેવજી કરાવે એની વાત નથી. તમે શુદ્ધ આત્મા બનો, રાજયોગ શીખો, અને પછી પોતાના ખેતરમાં જાઓ, પરમાત્માને યાદ કરો. ઇઝ ધ સુપ્રીમ ફાધર. કોઈની આજીજી કરવાની જરૂર નથી. તમે કહેશો એમ. હજી હમણાંની જ વાત કરું, મારી વાડીમાં આ છોકરાઓ અમારા હાજર છે, અમારા ફાર્મ બ્રિજના. હાઈ ટેન્શન લાઇન બાજુમાં બંજર જમીન છે. હાઈ ટેન્શન લાઇનથી ઓચિંતી આગ લાગી ગઈ, અને ખૂબ નીચે, અને ખૂબ પવન, એટલે આગ ઉડતી ઉડતી મારી વાડી તરફ આવી. અમે બધું ટ્રસ્ટીશીપમાં પરમાત્માને આપેલું છે, મારું છે એમ નહીં, હું ટ્રસ્ટી. આ આગ તત્વ છે જેનો માલિક પરમાત્મા છે. હવે મારે ત્યાં વાડની નજીકમાં સાવ અડીને પરમાત્મા શિવને યોગ કરવાનું એક સ્થાન બનાવ્યું છે, ગાયના ગોબર અને વાંસનું. એને અમે મેડિટેશન કુટીર કહીએ છીએ. આજે આ લાસ્ટ વીકની વાત છે. અમે લોકો બહાર હતા, કોઈ કેરટેકર નહીં, અને આગ આવી ઉડતી ઉડતી ઉડતી. અમારી બાંબુ ફેન્સ છે વાંસની, અમે પાંદડાઓને બાળતા નથી ને નથી સાફ કરતા, ઓર્ગેનિક હ્યુમસ વધે એટલે એણે પાંદડાને ઉપાડ્યા, અને એટલી પ્રસરી કે અંદરના આંબાઓ, આ જે ઝૂંપડી હતી એની બાજુના લીમડાઓને ઝાડ લાગી તો લીલા પાન આમ ઊંચાઈઓ સુધી સુકાઈ ગયા, બળી ગયા. હવે એ લીમડાને અને એ ઝાડને અડીને જ તે કોર્નર હતો અમારી મેડિટેશન કુટીરનો. બહુ ઇઝીલી આખી ઝૂંપડી વાંસની હતી ને ગોબરની, અને એની ઉપર જે પાનખરના પાંદડા પડ્યા હતા એ પણ વાંસની ઉપર બધા પડેલા હતા. આરામથી આગ લાગી જાય. પણ આ તો પરમાત્મા છે ને, આ કોઈ એવું નથી અનસાયન્ટિફિક વસ્તુ. પણ આગ અટકી ગઈ ત્યાં, અને આ મેડિટેશન કુટીર બિલકુલ સેફ રહી ગઈ. શું કામ? કારણ કે ત્યાં બેસીને અમે યોગ કરતા હતા. ઓકે, આને તમે અંધશ્રદ્ધા નહીં સમજતા.
આ બધું કામ છે વાઇબ્રેશન્સનું. જ્યારે વાઇબ્રેશન્સને તમે કરશો, નાની નાની વાતમાં વાઇબ્રેશન્સને યુઝ કરો, પણ ક્યારે? જ્યારે પોતાને ઓળખો, પરમાત્માને, શક્તિને ઓળખો તો. બહુ ભાગ્યશાળી છો આપ સર્વે ભાઈઓ અને બહેનો કે તમને જિલ્લા વહીવટી ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર ઓફિસર આત્મા દ્વારા અહીંયા જે પણ છે આ બધાને અહીંયા આવવાનો મોકો મળ્યો. અને આપને આજે સૂક્ષ્મથી સૂક્ષ્મ સમજી જાઓ, આખી દુનિયા સૂક્ષ્મ શક્તિ ઉપર સ્વિચ કરી રહી છે. સ્થૂળ શક્તિનું કોઈ સ્ટેન્ડિંગ રહેવાનું નથી. સૂક્ષ્મ એટલે જે દેખાય નહીં એ શક્તિ. તમે કહો કે હવા દેખાય છે? નહીં, પણ ફીલ થાય છે. ભાઈઓ અને બહેનો, તમે ચાહે જે જોબમાં હો, જે કર્મ કરતા હો, એમાં શુદ્ધતા, સાદગી, સંયમ, સફળતા એવા શક્કરિયા ઉગાવો કે માણસને શિવરાત્રિ નિમિત્તે પરમાત્મા શિવની શક્તિ અનુભૂતિ થાય. ખેડૂત એવું ઉગાવે, પણ એ બધું સંભવ છે યોગિક શક્તિથી. એટલે એવો સમય 100% આવી રહ્યો છે. મહર્ષિભાઈ કીધો એવો. મારા વહાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, તમે તમારી ઉપજને જુઓ. અત્યારે બધાને હું કહી દઉં કે તમે ઘઉં ઓર્ગેનિક ઉગાડશો ને, બજારમાં જશો ને તો વેપારી એ જ ભાવ આપશે જે કેમિકલવાળાનો હશે. બહુ તો તમે અકોટા સ્ટેડિયમ પર જાઓ, અમારા આત્માના પ્રોજેક્ટ શાકભાજી માટે હાટ બનાવી છે, ત્યાં તમને થોડું સર્ટિફિકેટ હોય તો એ રીતે મળે. પણ હું તમને ગેરંટી આપું છું, તમારા હાથમાં જે મોબાઈલ છે ને, આ એ કામ કરશે સૂક્ષ્મ શક્તિઓથી, જે દેખાતી નથી. એમ 5 વર્ષમાં તમારા હાથમાં એવા ઇક્વિપમેન્ટ આવી જશે કે તમને તાવ આવ્યો હોય તો થર્મોમીટર કાઢીને તમે બગલમાં લગાડીને કેમ ફટ્ટ લઈને કહો છો, એમ તમે જે ફ્રૂટ ખરીદશો, જે અનાજ ખરીદશો, એના ગેજેટ બજારમાં આવી જશે. એટલે જે ખેડૂત ક્લેમ કરશે કે આના ઘઉં આવી રીતે ઉગ્યા છે, એ કન્ઝ્યુમર ટેસ્ટ કરી લેશે. કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. આજે સર્ટિફિકેટ પણ બોગસ. તો મનુષ્ય જે કન્ઝ્યુમર છે એ પોતાના ગેજેટથી માપતો થઈ જશે. અને એ જો માપશે તો તમને માવો માગ્યા દામ આપશે. આજે માણસ કેળું ખાવા ઊભો રહી ગયો, ભૂખ લાગી છે, 2 કેળા ખાધા, પણ એને ખબર નથી કે આ કેળું પેટમાં જઈને શું કરવાનું છે. અને તમે સૌથી વધુ તમારા પોતાના જીવન સાથે ખિલવાડ કરી રહ્યા એવું લાગશે. હજી નથી, 3-4 વર્ષમાં એવું લાગશે. એટલે ભાઈઓ અને બહેનો, પ્રાકૃતિક અને યોગિક આ ખેતી અને એને સારા ભાવ મેળવવા માટેના ગેજેટ્સ ટેકનિકલ એ તમારી પાસે આવી જશે, અથવા તો યા તો મંડળીઓ થ્રુ હશે, યા પોતપોતાના કન્ઝ્યુમર ફોરમ થ્રુ હશે. અને બધા એમ કહે છે કે આવનારો સમય ફેમિલી ડૉક્ટરનો નથી, પણ કોનો છે? ફેમિલી ફાર્મરનો. તમને ખબર હોય કે દવે સાહેબ કોઈ ખોટું કરે એમ નથી, તો ડેફિનેટલી મારા જેવા ભીંડા હશે એ તમે લઈ જ જવાના. કારણ કે મેં અંદરથી પરિવર્તન કર્યું છે કે હું કોઈ 1 રૂપિયા માટે ખોટું કરવાનો નથી. આ જે એથિકલ ઇન્ટરવેન્શન્સ છે એને પણ સમજે. અમારા ભાઈઓ જે ગ્રામ સેવક ભાઈઓ પણ અહીંયા હશે ને, અહીંયા આવેલા છે ને, તો ગ્રામ સેવક ભાઈઓ અને બહેનો, તમારે આવા ક્લસ્ટર્સ બનાવવા બહુ જરૂરી છે. ને ક્લસ્ટર્સ અમે બનાવીએ છીએ. અમારી પાસે ખૂબ સારી ટીમ છે, નેટવર્ક છે. ગુજરાત સરકારે અમને હમણાં રિક્વેસ્ટ કરી, ડાયરેક્ટર જનરલ કોણ, આઈએસ ઓફિસર જે મુખ્ય ચીફ સેક્રેટરી લેવલના છે, શું નામ છે? રાજીવ ને GIDM રાજીવ ગુપ્તાજી. એમણે કીધું કે સાહેબ અમને અમારા અધિકારીઓને 1-2 દિવસનો ટ્રેનિંગ તમારે 2 જ આપવાનો છે. તમે સાઇટ સિલેક્ટ કરો, તમે કરો. શું કામ? કારણ કે હવે જે જળવાયુ પરિવર્તન છે ને એ કોઈ છોડવાનું નથી.
અને જળવાયુ પરિવર્તનમાં આ પ્રાકૃતિક, યોગિક અને જમીન શ્રેષ્ઠ આ બધાની ઉપર આપણે કામ કરવું પડશે. ભાવ મળશે, મહર્ષિભાઈ કીધું ને, ભાવ ખૂબ સારા મળશે, પણ ઊભી હોય તો ને, ઉગાવશો તો ને. અને ઉગાવવા માટે તમારી પાસે નોલેજ જોશે, અલગ અલગ જાતનું. માઇકોરાઇઝા અમારા ખેડૂતોને ખબર નથી. બિચારી બેન દૂધ દોઈ લે, છાણ વાસીદું કરે, ઢગલો કરીને આવી જાય, એને એ ખબર નથી કે રોજનો આટલો કાર્બન ક્યાં જઈ રહ્યો છે, હે ને? રાઈટ. તો એક લાસ્ટ announcement વસ્તુ છે. સમજે. હા, જેમણે જમી લીધું છે એ આપ અહીંયા જ બેસો, કારણ કે અમારી પાસે તો ઘણું બધું જ્ઞાન છે પીરસવા માટે, ઘણું બધું છે દેખાડવા માટે. અને જેમનું ભોજન બાકી છે એ બાજુના કેટલા બાકી છે જે અહીંયા બેઠા છે ભોજનમાં? હા જી. તો આપ સૌ હજી આપણી પાસે 15 મિનિટ હે ને, મેક્સિમમ 15 મિનિટ્સ. આપને આ ભાગવત બરાબર લાગી રહ્યું છે ને કે આ હે? અચ્છા ભાઈ, ગ્રામ સેવક બહેનો, એ આ બધા ગ્રામ સેવક છે, આપને યોગ્ય લાગી રહ્યું છે? ઓકે, બાકીના જે ભાઈઓને, હા, યસ, હા જી. બીજું પ્રાકૃતિક ખેતીમાં કે પછી યોગિક ખેતીમાં આજકાલ જો અંગ્રેજીમાં આપણે કહીએ ને તો બે છે, ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ જેને INM કહેવાય, અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ જેને IPM કહેવાય. ન્યુટ્રિશન એટલે કે જમીનનો છોડને જે ખોરાક ઉપાડે છે એનું મેનેજમેન્ટ, અને જે જીવાતો લાગે છે, જે રોગ લાગે છે એનું મેનેજમેન્ટ. એ પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ અગત્યનું છે. પણ એ બે સિવાય મને એવું લાગે છે અત્યારે ખેડૂતો પાસે બધી માહિતી છે, જીવામૃત કેવી રીતે બનાવવું, દશપર્ણી અર્ક કેવી રીતે બનાવવું, બીજને પટ કેવી રીતે આપવો, દરેક વસ્તુની ફૂલ માહિતી છે ખેડૂતો પાસે. અને જો કોઈ રોગ લાગે તો ઈયળથી આપણે કેવી રીતે પેલું લીંબોડીનું સ્પ્રે બનાવીને અગ્નિયાસ્ત્ર કેવી રીતે બનાવવું, બ્રહ્માસ્ત્ર કેવી રીતે બનાવવું, એ બધી જ માહિતી મને એવું લાગે છે કે અહીંયા જે બેઠા છે બધાને છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા, જિલ્લા એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ આપને ઘણી બધી માહિતીઓ આપવામાં આવી હશે. પણ સાહેબ, એક એવી વસ્તુ છે જે હજી ખેડૂતોને ખૂબ જ મૂંઝવણ કરે છે અને એને લીધે એ લોકો પ્રાકૃતિક ખેતીને પૂરેપૂરી નથી અપનાવી શકતા. એ છે વીડ મેનેજમેન્ટ. આપણું જે કચરું છે, જે નિંદામણ થાય છે, એનું હજી પણ, કારણ કે એક તરફ છે મજૂરો મળતા નથી, એક તરફે મજૂરો ખૂબ જ મોંઘા મળે છે, તો આવી પરિસ્થિતિમાં ખેડૂત કરે તો કરે શું? હવે એમાં એક એવો ઉપાય છે જે અમે અમારા પ્રોજેક્ટમાં અમે ઇમ્પ્લિમેન્ટ કરાવ્યો છે, એનો હું તમને હમણાં વિડીયો દેખાડીશ. એ ઉપાય છે કે એવા સાધનો આવે છે. આજે અમે જો ગામમાં જઈએ ને અને ગામમાં એમને પૂછીએ કે આજથી 30 વર્ષ પહેલાં ગામમાં કેટલા લોકો પાસે મોટરસાઇકલ હતી, તો જે બધા બેઠા હોય એ સભામાં એ કે સાહેબ મુશ્કેલથી 1-2 જણ પાસે હશે. પછી કહીએ કે આજે 30 વર્ષ પછી આજની તારીખમાં એવા કેટલા ઘર છે જ્યાં મોટરસાઇકલ નથી, તો એક પણ એવું ઘર નથી જ્યાં મોટરસાઇકલ નથી, બધા પાસે છે. એવી રીતે જ ફોનની વાત કરીએ કે આજથી 30 વર્ષ પહેલાં કોના ઘરે, તે વખતે તો પહેલાં ફોન આવતા હતા ચકરડાવાળા, કોર્ડલેસ પણ નહોતા, કોના ઘરે હતા? તો કે સાહેબ ક્યાંય નહોતું, કદાચ કોઈ પોસ્ટ ઓફિસમાં હોય તો એ ઉપયોગ કરતા હતા. પણ હવે તો બધાના ખિસ્સામાં ફોન આવી ગયા છે ગામમાં, એક જણ પાસે 2-2 ફોન પણ હોય છે. તો 30 વર્ષમાં ગામડાઓમાં, ભારત દેશના ગામડાઓમાં કેટલો સાયન્સને અપનાવવા માટેનો એક અભિગમ આવ્યો છે. પણ જો આપણે ખેતીની વાત કરીએ તો પછી આજે જે 30 વર્ષ પહેલાં જે રીતે નીંદતા હતા આજે એ રીતે જ નીંદે છે કે એમાં કંઈ ફરક આવ્યો છે? ના. એ જ રીતે ત્યારે પણ દાંતરડું લઈને જતા હતા, આજે પણ એ જ દાંતરડું લઈને જાય છે, એમાં કોઈ ફરક નથી આવ્યો. પણ જો એવું સાધનો તમે યુટ્યુબમાં ને એમાં જોયા હશે, પણ અમે એવા સાધનો ખેડૂતોને જે છે એ અપનાવવા માટે પહેલાં ડેમો કરાવ્યો અને ઘણા બધા ખેડૂતોએ એવા સાધનો અપનાવ્યા છે જેમાં તમે ઊભા ઝૂક્યા વગર ઊભા તમે નીંદવાનું કામ જે છે તમે અથવા તમારા મજૂરો કરી શકે. તો અમારે ત્યાં ખેડૂતોએ પછી સાધનો વસાવ્યા અને સાધનો એટલા સસ્તા છે, 700 રૂપિયાના, 800 રૂપિયાના, જેને 5-6 વર્ષ સુધી કાંઈ નથી થવાનું. તો એ સાધનો એટલા સસ્તા છે કે ખાલી 2 જ વાર વાપરવાથી એ ખેડૂત માટે ફ્રી થઈ જાય છે, એટલી બચત થઈ જાય છે. અને જ્યાં 10 મજૂરોની જરૂર હોય ત્યાં ખાલી 2 મજૂરો પણ જો લાગી જાય તો એક દિવસમાં 10 મજૂરોનું કામ કરી દેશે.
તો અમારે ત્યાં ખેડૂતો પોતે પણ નીંદવા જાય છે અને જો મજૂરોને બોલાવે તો સારા ભાવે, જો 300 રૂપિયાની ચાલતો હોય તો એને 350 400 રૂપિયામાં કોઈ વાંધો નથી, પણ જો વ્યવસ્થિત કામ કરતા હોય એને સાધન આપી દે તો એ 10 મજૂરોનું કામ પણ 2 મજૂરો જે છે કરી દે છે. તો એ સાધન કયા છે અને એ કેવી રીતે કામ કરે છે એનો એક વિડીયો આપને દેખાડું. એટલે વાત એમ છે ભાઈઓ, આપણે એવી દૃષ્ટિકોણ લેવો જોઈએ કે આપણે ખેતીને તકલીફમાં જે છે ને એમાં બુદ્ધિથી, કારણ કે તમે જુઓ આખી સૃષ્ટિમાં જે પણ છે ને ઘણા એમ કે સૌથી વધુ પાવરફુલ કયું બળ છે, તો પહેલાં કે બાહુબળ, જેનામાં બાહુમાં બળ છે એ બહુ તાકાતવાળો કહેવાય. પરંતુ બાહુબળ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ નાવ. હવે તો બુદ્ધિ બળની જરૂર છે અને બુદ્ધિની સાથે જ્ઞાન બળની જરૂર છે. આ બે જે છે, જ્ઞાન શક્તિ અને બુદ્ધિની શક્તિ, એના દ્વારા યુ કેન બીટ એનીથિંગ. આવનારો સમય એવો છે કે તમે ટેકનોલોજીથી ખૂબ સારું કામ કરી શકો. હા, એ બળી જાય. હા, કરેક્ટ. બર્નર ઇન્ડિયામાં નથી. જી જી, વેરી ગુડ. આપણે મળીશું હમણાં. સરસ, બહુ સરસ વાત કરી ભાઈએ. અને આઈ થિંક ઇટ ઇઝ ગુડ કે વિદેશોમાં સ્ટીમ બર્નર પણ છે અને એ રીતનું છે. અહીંયા નથી, પણ આપણે અહીંયા જે મિકેનિકલી લો કોસ્ટ સોલ્યુશન છે, અરવિંદભાઈ, લો કોસ્ટ સોલ્યુશન છે એને આપ જુઓ. પણ આ તો તમે ઘણા પરિચિત હશો, પણ આપણે એને યુઝ નથી કરતા. જો નિંદામણને બહુ મોટું થવા જ ના દેવાય, એને કાઢી જ નખાય સાવ ઓછા પેલા. કાળી માટી હોય કે ગોરાડું માટી, એટલે આ થોડું ટેકનોલોજી છે. જો પ્રાકૃતિક ખેતી ઉગાડવી હોય તો આપણે હર્બિસાઇડ અને વીડિસાઇડનો એવોઇડ કરવો પડશે. અને એના માટે કદાચ કોસ્ટલી આ કાંઈ બહુ સાધનો મોંઘા નથી, પણ આ સાધનો ખેડૂતો વાપરતા નથી. ગુજરાત સરકાર પણ આપે છે આના માટે સબસિડી. તો ડેમોન્સ્ટ્રેશન કરીને એને કન્વિન્સ કરી શકાય. અને એકવાર એ લોકોનો હાથ બેસી જાય પછી એ લોકો સ્ટાર્ટ કરી દે. જો પહેલાં મોબાઈલ કોઈને ગમતા નહોતા વડીલોને, કે આ મને ચાપ દબાવતા ન ફાવે ને આ ન ફાવે, બધાએ સ્વીકારી લીધું મોબાઈલને. તો પછી હેન્ડ ટૂલ્સ કેમ ના સ્વીકારી શકે? અને બહેનો તો ખૂબ સારું કમાઈ શકે, કારણ કે હવે જ પૈસા કમાવાનો ટાઈમ આવ્યો છે. પણ અમે કોશિશ કરી રહ્યા છીએ. પહેલા અમે કેવું દાંતી નીંદતા હતા, એમાં ઘણો ટાઈમ જતો હતો. કે દુખે, પગ દુખે, થાકી જવાય, નિંદામણ ખૂબ ઓછું થતું હતું. પણ હવે આરતી કંપની તરફથી અમને આ સાધનો મળ્યા તો જરાક નીંદવાનું કામ પટી જાય અને બીજાના ખેતરમાં પણ અમે ભરૂટી જઈ શકીએ, તો એમાંથી 5 પૈસા પણ કમાઈ શકીએ છીએ. પહેલાં અમે નિંદામણ કરતા હતા ત્યારે અમે આ રીતે હાથથી કરતા હતા, ત્યારે અમને આ કમરમાં ને બધી બહુ તકલીફ પડતી હતી. હવે અમને આ સાધન મળ્યા છે ને હવે આ સાધનનો ઉપયોગ કરવા લાગ્યા, બહુ રાહત થઈ છે. આ સાધન અમે અત્યાર લગીમાં કોઈ દિવસ જોયું નથી, આજે અમે વાપર્યું છે. અમે મંડપમાં 100% વાપરીશ ને આરતી કંપનીના કારણથી અમને આ જોવા મળ્યું છે અને વાપર્યું છે. અમે ખેતરમાં 8 કલાક કામ ચાલતું હતું, ત્યાંથી ફરક પડીને 2 કલાક થયો છે. અમને 6 કલાકનો પ્રોફિટ થાય છે. અમે એમાં બીજું કામ કરી શકીએ છીએ. અમે પહેલાં દાંતડી વતી નીંદતા હતા, હવે અમને જે આ સાધન મળે છે એ અમને પસંદ આવે છે. અમારી જેવી ઉંમરવાળી બહેનોને ખાસ આ જરૂર જ હતી અને તમે અમને આપ્યું છે, એના માટે આરતી ઇન્ડસ્ટ્રીને ખૂબ ખૂબ આભાર. આ તો નિમિત્ત છે, બાકી ગુજરાત સરકાર પણ નિમિત્ત બની શકે, આપ લોકો બની શકો, ખેડૂત પોતે પણ પોતાની રીતે આને પરચેસ કરી શકે. અમે એવી કોઓપરેટિવ શરૂ કર્યા છે જે ગ્રામ સેવક શ્રીઓને મારે રિક્વેસ્ટ કરવી છે, અથવા એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ સાથે, કે જો ગામમાં જમીન વિહોણા મજૂરી કરનાર, ખેત મજૂરી કરનાર બહેનો હોય અથવા તો ભાઈઓ હોય, પણ બહેનો હોય તો વધુ સારું, એની એક મંડળ બનાવીને, જેમ સખી મંડળ બનતું હોય છે એવી રીતે 10-10 બહેનોના ગ્રુપને જો આ એક ઇક્વિપમેન્ટ આપવામાં આવે, 1 કે 2, જે લોકો નિંદામણ કરવાની
એ કોઓપરેટિવ કોન્ટ્રાક્ટ લે, ભાઈ 2 વીઘાના અમે આટલા રૂપિયા લેશું, 4 વીઘાના આટલા રૂપિયા લેશું, અને એ લોકો કેમિકલ વગર, હર્બિસાઇડ વગર એ ખેડૂતને નિંદામણ કરી આપે. કેળ હોય, જામફળ હોય, બીજા કોઈ પણ શાકભાજીના પાક હોય, તો એ લોકો ડેઇલી બેઝ પગાર ઉપરથી બહાર નીકળી શકે અને એ લોકો એકર દીઠ કે વીઘા દીઠ કામ મજૂરીએ જઈ શકે. હવે એની પાસે સાધન છે. કોઈ દિવસ આપણે આવું વિચારીએ ભાઈઓ કે મારા ઘરમાં આરો સિસ્ટમ બગડી, મારા ઘરનું ટીવી બગડ્યું, મારા ઘરના ઇલેક્ટ્રિસિટીને કાંઈ ઇસ્યુ આવ્યો, તો જે માણસને હું ફોન કરું છું કે જરા આવીને ચેક કરી જાઓ ને, એ મને એન્ટ્રીના 150 રૂપિયા લે છે. પછી જે કાંઈ પણ નાનું મોટું કામ કરે એ એની પાસે એક બેગ હોય, એમાં 2-3 સ્પેનર હોય, 2-3 નાના મોટા સાધનો હોય, એ બદલાવીને મને 300-350 રૂપિયા અડધી કલાકમાં લઈને જાય છે. હવે આપણે એવું ઈચ્છીએ કે આપણો ખેત મજૂર આવે અને આખો દી કામ કરે અને એને આપણે 300 રૂપિયા કે 250 રૂપિયા આપીએ. હાઉ ઇટ ઇઝ પોસિબલ? ટેલ મી. આખા ડાયનેમિક્સ બદલાઈ ગયા છે. ખેડૂતને તકલીફ એ છે કે ભાવ નથી મળતો, એટલે એ કઈ રીતે પોસાય એને, પેલા મજૂરને એ કઈ રીતે પોસાય? તો આપણે એને જો આ સાધન અપાવી દીધું હોય એ બહેનોને, તો એ લોકો એકર દીઠ કામ કરે. 10 બહેનો કે 5 બહેનો 5 એકર નિંદામણ કરતાં વાર લાગે નહીં. ખેડૂતને એમે 2,500નો ખર્ચો થાય છે. આ બહેનો 2,000માં કરી આપે, 1,800માં કરી આપે, તો ડેફિનેટલી એ લોકો રોજના 500-600 રૂપિયા કમાઈ શકે. ખેડૂતને ફાયદો અને જે સાધન લઈને આવે છે એને ફાયદો. પણ આપણે આવું વિચારતા નથી હોતા. આપણે બહુ રૂટીનમાં ખેતીને લેતા હોય છીએ. એટલે સૌથી વધુ અગત્યની વાત એ છે કે આપ સર્વેના જે પણ પ્રેક્ટિકલ ઇસ્યુ હોય એને અહીંયા અમે વાચા આપી શકશું અને આપને ડ્યુ ગાઈડન્સ મળી શકશે. કારણ કે હું 35 વર્ષથી ખેડૂતોની સેવામાં સમર્પિત છું. ભારતના એક રાજ્યમાં ખેડૂતોને મળેલો છું. ભારતની એક રાજ્યની ખેતીની તકલીફ અને દુર્દશા હું જાણું છું. ક્યાં પોસિબલ સોલ્યુશન્સ છે એ મને મળ્યા છે. પણ એટ ધ સેમ ટાઈમ હું બ્રહ્માકુમારીઝમાં નાબાર્ડના જનરલ મેનેજર તરીકે આટલા વર્ષોથી રાજયોગની જીવન પદ્ધતિમાં છું. હું, અમારો સન, અમારું આખું ફેમિલી રાજયોગ શિક્ષા પ્રાપ્ત કરીને આંતરિક ઉર્જાને ખીલવીને અમારા બુદ્ધિબળથી જેટલું શક્ય હોય એટલું ટચલી આંગળીનું કન્ટ્રીબ્યુશન ભારત દેશને દેવા માટે અગ્રસર થયા છીએ. એમાં અમે CSRનો યુઝ પણ કરીએ છીએ મોટી કંપનીઓના, કારણ કે આપણી પાસે એટલા બધા રૂપિયા ન હોય. પણ અમારો મેઇન મકસદ છે નૈતિકતાથી, પારદર્શકતાથી આ ગ્રામીણોની તકલીફો દૂર કરવી. શું કામ? ફાઇનલી કોઈ વસ્તુ કામ આવવાની નથી. ઓનલી એન્ડ ઓનલી શુદ્ધ અન્ન અને શુદ્ધ પાણી, તો જ મનુષ્યનું જીવન એક્ઝિસ્ટન્સમાં રહેશે. અને એ પરમાત્મા શિવે આ શીખવ્યું, યોગિક ખેતી શીખવાડી. એટલે અમે પ્રાકૃતિક સાથે યોગિક ખેતીને પ્રેફરન્સ આપીએ છીએ. આપ સર્વેને જેને ઈચ્છા હોય ત્યાં અહીંયા આવી શકો અને તમારા ગામમાં પણ તાલુકા સેન્ટરમાં આની વિશે જાગૃતિ પ્રાપ્ત કરી શકો. પરમાત્મા આપણા સર્વેના પ્રકૃતિપતિ પિતા છે અને પિતાને કયો આજે ઓર્ડિનરી અમારા આ ભાઈ છે એનો દીકરો કે દીકરી કે રાત્રે 2 વાગે ટ્રેન આવવાની છે વડોદરા, પપ્પા આવજો મને લેવા. કયો બાપ છે ન પહોંચી જાય? અરે રાતના 1:30 વાગે પહોંચી જાય. તો આ એક જન્મના પિતા પણ જો આટલી તમને હેલ્પ કરતા હોય તો પરમાત્મા જન્મના પિતા છે, પરમ પિતા પરમાત્મા, એને તો આપણે ઓળખતા નથી. આપણે તો દેવી દેવતાઓને ખૂબ આપણા પરમપિતા સમજીએ છીએ. પરમપિતા દેવાત્મા અલગ છે અને પરમપિતા અલગ છે. ઓકે, તો આપ સર્વેને પરમાત્માની યથાર્થ ઓળખાણ લઈ અને શાશ્વત યોગિક ખેતી, પ્રાકૃતિક ખેતી તરફ અગ્રસર થવા ખૂબ ખૂબ અભિનંદન છે, શુભભાવના છે અને પ્રાર્થના પણ છે. ધન્યવાદ. ઓમ શાંતિ. થેન્ક યુ.